હેલો સ્ટુડન્ટ્સ, આર યુ રેડી ફોર સ્ટડી? ચાલો આવી જાઓ. જય હિન્દ dear students. So from this side once again I teacher Sawan Prajapati welcomes you all on a very beautiful and enthusiastic platform of learning physics वाला. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આ પ્લેટફોર્મ દ્વારા ધોરણ 11 અભ્યાન બેચની અંદર તમામ વિદ્યાર્થીઓ બહુ જ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે અને દરેક વિદ્યાર્થી જે પણ કંઈક સમજી રહ્યા છે એ શિક્ષકોની સાથે પણ ઇન્ટરેક્શનની અંદર બહુ સરસ રીતે જણાવી રહ્યા છે. તો દરેકના જે પણ કંઈક અત્યાર સુધીના લેક્ચર્સ થયા છે એની અંદર તમે જે પણ એફર્ટ આપ્યા છે બેટા, અને એફર્ટ આપ્યા પછી તમારા જે પણ કંઈક આન્સર છે એ તમારા ટીચર્સે પણ જોયા છે અને ટીચર્સ ખરેખર ખુશ છે બીકોઝ તમારો એફર્ટ પણ જોરદાર છે. ચલીએ તો શરૂઆત કરીએ બેટા આજે અહીંથી. હવે સર આજે શું, તો વિદ્યાર્થી મિત્ર આ અભ્યાન બેચની અંદર આપણે જે આ ચેપ્ટરની શરૂઆત કરી છે માપન અને એકમ, એની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેલો છે સર કયો? નામ તમને ખબર હશે, પારિમાણિક સૂત્ર. બોલ હા કે બોલ ના બેટા? ચલ, ડેફિનેટલી બધા જાણી ચૂક્યા હશે કે સર આ ચેપ્ટરની અંદર પારિમાણિક સૂત્ર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો એને પ્રોપર સમજવામાં ના આવે તો તકલીફ રહે છે, અને આ તકલીફ એ નાની નથી બેટા, એ ગોખીને પૂરી થઈ જાય એવી તકલીફ નથી. આ તકલીફ 2 વર્ષ સુધી રહેશે જો આ મુદ્દાને પ્રોપર ના સમજ્યો તો આજે આ મુદ્દાને અહીંથી એકદમ પ્રોપર રીતે સમજી લેશો કે જેથી આ તકલીફ ના રહે બેટા. આ તારા માટે પ્લસ પોઈન્ટ બની જાય આવનાર 2 વર્ષ માટે, રાઈટ છે. તેથી આજનો જે સેશન છે એને કન્ડક્ટ કરશું નહીં એ રીતે કે માત્ર આજે જ ભણવાનું છે અને આ ચેપ્ટર પૂરતું, એ રીતે કે હંમેશા માટે યાદ રાખવાનું છે દરેક ચેપ્ટર માટે. ઓકે, ચલીએ તો શરૂઆત કરીશું બેટા આજથી અહીંથી અત્યારે આ લેક્ચરની, લેક્ચર નંબર 4 માપન અને એકમની અંદર. ઓકે ચલીએ. સો વન્સ અગેન બેટા સ્વાગત છે તમ સર્વનું આ જોરદાર પ્લેટફોર્મ પર બેટા. ઉત્સાહની સાથે શરૂઆત કરીએ કે સર આજે કયા કયા ટોપિકોને આપણે અહીંથી કવર કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારો સર્વનો ચહીતો અને માંગીતો ટોપિક કે સર બહુ જ ડિમાન્ડ છે અમને આ મુદ્દાની, આ પારિમાણિક સૂત્ર શું છે એને એકવાર પ્રોપર અમને સમજાવી દો બેટા. આ જ ટોપિકને અહીંથી આપણે આજે સમજશું. માત્ર પ્રોપર માત્ર ના બોલ બેટા, એને ડિટેલમાં સમજશું. કેવી રીતે ડિટેલમાં યાર, કે એના ઉપરથી કોઈ એમસીક્યુ હોય તો પણ તમારાથી ઇઝીલી સોલ્વ થઈ શકવા જોઈએ. ત્યાર પછી એનાથી પણ એક સ્ટેપ આગળ વધીને કે ભાઈ ખાલી પારિમાણિક સૂત્ર આવડવા ના જોઈએ, એનો કંઈક મિનિંગ તો હોવો જોઈએ ને, એનાથી કંઈક કરવું તો હોવું જોઈએ ને. ખાલી ઝાડવું વાવી દીધું એટલે એનો મિનિંગ એવું નથી કે ઝાડવું વાવી દીધું બેટા. એના પરથી તને શું આઈડિયા છે? તો કે સર આઈડિયા છે ને, સૌથી પહેલું બેટા જીવવા માટે ઓક્સિજન આપે છે, અને બીજું સાહેબ ઉનાળો પડે છે, ઉનાળાની અંદર રસ ખાવો છે ભાઈ, રસ ખાવા માટે કેરી બી તેજ આપે છે બેટા. તો સમજ આ ત્યાં રોપેલું એક વૃક્ષ છે બેટા, એ વૃક્ષ તને કેટલા એડવાન્ટેજ ક્રિએટ કરશે તારા ભવિષ્ય માટે. તો સૌથી પહેલું આની અંદરથી એક જે મુદ્દો છે બેટા કે પારિમાણિક વિશ્લેષણ દ્વારા અમુક સમજૂતી છે જે તને આ લેક્ચરમાં સમજાવવામાં આવશે, અને સાથે સાથે અમુક ઉપયોગ પણ છે જેની માહિતી પણ આ લેક્ચરની અંદરથી તમે લોકો આરામથી જોશો. બીજું, વાત સારી છે, ભણવાના પણ છે, પણ ભણી લીધા પછી હરેક ચીજમાં બેટા કંઈક ને કંઈક લિમિટેશન આવી જાય. એ સોલ્વ થાય ને એટલે ધીમે ધીમે બેટા ફરી પાછું આગળ સાયન્સ વધતું હોય છે. તો આની અંદર પણ કંઈક મર્યાદાઓ છે જેની મર્યાદાઓ પણ આ ચેપ્ટરના એન્ડની અંદર કવર કરશો. સો તમે કહી શકશો કે પારિમાણિક સૂત્ર માટે સ્ટાર્ટ ફ્રોમ ધી એ એન્ડ એન્ડ ઓન ઝેડ, એ થી ચાલુ કરીને ઝેડ સુધીની વાતો આજે આપણે લોકો કરી લેવાના છે. ઓકે ચલતા તૈયાર થઈ છે બેટા. નોટ કેવી રીતે બનાવવાની એના વિશે સાવન સર ઓલરેડી વાતો કરી ચૂકેલા છે, રાઈટ છે. તો નોટ કેવી રીતે બનાવી તો એ રીતે પણ બેટા તૈયાર થઈ જશે કે નોટ જે બનાવવા કીધી છે ને એમાં આના પણ ચર્ચાઓ કરી છે કે આ પારિમાણિક સૂત્ર 2 વર્ષ કામ આવવાના છે. તો એના માટે રાઈટ છે એ ફોર્મેટ મુજબ નોટ્સ પણ તારે કમ્પ્લીટ રાખવી પડશે વિદ્યાર્થી મિત્ર, રાઈટ છે. ઓકે સો જો તમે નોટ કમ્પ્લીટ કરી રહ્યા છો તો હરેક લેક્ચરની અંદર સાવન સર કહે છે ને અમુક વસ્તુ હું કોમેન્ટમાં વાંચું છું બેટા. તો એના માટે અત્યારે આજના લેક્ચર તરફથી તમારા લોકોની કોમેન્ટ નંબર 1 જોઈશે બેટા. કોમેન્ટ નંબર 1 જોઈશે. સર શું સર આજે તો કોઈ એમસીક્યુ નથી, ડાયરેક્ટ જ કોમેન્ટ? હા બેટા, આજની કોમેન્ટ તારી એ હોવી જોઈએ કે સર મેં મારી જે નોટ્સ છે એ એકદમ કમ્પ્લીટ રાખું છું, અને એકદમ કમ્પ્લીટ રાખું છું. તમારા લેક્ચર્સ જે બી ચાલે છે એની પીડીએફ 1 બાય 1 મેં નોટની અંદર વ્યવસ્થિત લખેલી છે. જેટલા પણ એમસીક્યુ કરાવો છો એ પણ મેં લખ્યા છે. આફ્ટર લેક્ચર જેટલા ડીપીપી આવે છે એ પણ હું સોલ્વ કરી રહ્યો છે. અને જે અલગ એક નોટ્સ બનાવવા કીધી છે જેની અંદર અમુક મેથેમેટિકલ સ્ટેપો હશે એ પણ હું બનાવી રહ્યો છું બેટા, બરાબર છે. કોઈને કન્ફ્યુઝન થશે સર નોટ બનાવવાની વાતો કાં કરી, આ જ યુટ્યુબ પર બેટા તને આરામથી વિડીયો મળી જશે, રાઈટ છે. પીડબ્લ્યુ પ્લેટફોર્મ છે યાર, તારા માટે હરેક રીતે ઉપલબ્ધ છે બેટા. ચલ તો આ વસ્તુની તમારે કાળજી રાખવાની છે. આ કોમેન્ટ નંબર 1 ની હું ઉત્સાહપૂર્વક રાહ જોઈશ કે શું મારો વિદ્યાર્થી
સાથે ને સાથે પગલે ને પગલે તૈયારી કરતા કરતા બેટા ચાલી રહ્યો છે કે નથી ચાલી રહ્યો, રાઈટ ને? ચલો આગળ વધીએ. તો આજે અહીંથી શરૂઆત કરીએ બેટા પારિમાણિક સૂત્ર. મને આઈડિયા છે વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ છે, આ મુદ્દાને લગભગ ઓલરેડી જોઈ ચૂકેલો હશે. યસ સર, બેઝિક કન્સેપ્ટમાં મેં આ બધી વાતોને બહુ સરસ રીતે ભણી ચૂકેલા છે. છતાં પણ એ જ ઉત્સાહની સાથે આજે ફરી પાછો અહીંયા મુદ્દાને કમ્પ્લીટલી સમજી લેશો. જો તમારો સમજવાનો બાકી છે, જો તમને તકલીફ છે બેટા, તો એ અહીંયા બહુ જ સરળ રીતે આઈડિયા આવી જશે. સર સૌથી પહેલું જ તમે આપી દીધું કે પારિમાણિક સૂત્ર એટલે શું, બીકોઝ તમે પણ ભણવા તે જ આવેલા છે ને કે પારિમાણિક સૂત્ર એટલે શું. શું ભણવા આવ્યા છે? પારિમાણિક સૂત્ર એટલે શું યાર? તો સમજ, આ પારિમાણિક સૂત્ર એટલે શું એને જો સમજાવવા માંગીએ તો કોઈ બી ભૌતિક રાશિ છે, રાઈટ છે, કોઈ પણ શું છે આપણી પાસે ભૌતિક રાશિ છે. આ કોઈ પણ જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિને કેવી રીતે દર્શાવવું, તો કે કોઈ પણ ભૌતિક રાશિને MLT, કોઈ પણ ભૌતિક રાશિને MLT ની યોગ્ય ઘાતોમાં દર્શાવવાની પદ્ધતિ એને કહેવામાં આવે છે પારિમાણિક સૂત્ર બેટા. ઓકે સર, પણ એવું શું કામ ડાયરેક્ટ જ અમે જે એકમો લખીએ છીએ, જે મૂલ્ય લખીએ છીએ એ લખે તો ના ચાલી જાય? ચાલી જાય, પણ જ્યારે વાત આવે બેટા આગળ કંઈક ડેવલપ કરવાની, આગળ કંઈક બીજી બાબતોના સંશોધન કરવાની, કંઈક સંશોધન છે સાચા છે કે ખોટા એ ચેક કરવાનું, એના માટે એક સિસ્ટમ ડેવલપ કરી છે જે તમને હેલ્પફુલ થશે MLT દ્વારા. સમજતા જાઓ, ધીમે ધીમે સમજાઈ જશે કે સર શું કહેવા માંગે છે. કોઈ પણ ભૌતિક રાશિને MLT ની કંઈક ઘાત હશે બેટા, તો માની લે કે કંઈક ઘાતો દ્વારા, એટલે કે A, B, C આવી કંઈક ઘાતો દ્વારા દર્શાવવાની પદ્ધતિ છે, એને શું કહેવાય? MLT. થી વધીને મેં તને કોઈ આની લાંબી વ્યાખ્યા મગબ કરાવવાનો નથી બેટા. ઈચ્છતો પણ નથી કે તમે લાંબી વ્યાખ્યાઓ ગોખી નાખો. કન્સેપ્ટ શું છે એ સમજી લેવું, રાઈટ? તો આપણું બેટા થઈ ગયું ફિઝિક્સની અંદર. ચલ, તો બસ આ જ બાબતને હું બહુ સીધી રીતે સમજાવું છું, કોઈ લાંબી ડેફિનેશન એકદમ સીધી રીતે સમજવાના કે યાર અત્યારે સૌથી પહેલા જે પણ કંઈક મૂળભૂત રાશિ આપણે આ ચેપ્ટરમાં પૂરી કરી છે કે તમને આવડતી હતી SI એકમ પદ્ધતિની અંદર. આ SI એકમ પદ્ધતિની અંદર તમને ટોટલ 7 મૂળભૂત રાશિ છે એનો ખ્યાલ છે, હા કે ના? યસ. ચલ, તો તને જે ખ્યાલ છે એના માટે સીધું અત્યારે સમજાવું છું કે મૂળભૂત ભૌતિક રાશિ માટેના શું પારિમાણિક સૂત્ર કે જેની આપણે અહીંથી શું કરશું તો કે ભાઈ તૈયારી કરશું. ચલીએ બેટા, તો બહુ જ શાંતિથી અને ઉત્સાહની સાથે વન બાય વન ધીમે ધીમે સમજશો. સૌથી પહેલી રાશિ, સર સૌથી પહેલી જે રાશિ છે એ કઈ છે તો કે ભાઈ તમે એમ તો ઘણી બધી ભણી ગયા, પણ મેં શરૂઆત કરું દળથી. આ દળ બેટા ઇંગ્લિશમાં બોલાય માસ, મગજમાં રાખજે. એ દળ માટે જે એકમ છે એ કિલોગ્રામ છે. અને સરે જે અહીંયા ચર્ચા કરી કે MLT એટલે શું વિદ્યાર્થી મિત્ર, પારિમાણિક સૂત્ર એટલે બોલવામાં આવશે કે MLT ઇક્વેશન, ડાયમેન્શન, ફોર્મ્યુલા વગેરે વગેરે, રાઈટ છે. તો સર એનું પારિમાણિક સૂત્ર એટલે શું? બહુ સિમ્પલ યાર. M એટલે દળ, એક વાર હોય તો 1 લખ, દળ ની હોય તો 0 લખ. L એક વાર હોય તો 1 લખ, ની હોય તો 0 લખ. સમય એક વાર હોય તો 1, બે વાર હોય તો 2, 3 વાર હોય તો 3, માન કે હોય નહીં તો 0. બસ આટલી સિમ્પલ મેટર છે, બહુ શાંતિથી સમજાવું છું. દળ એટલે કિલોગ્રામ. આ મેં જે રાશિ લખી છે એમાં આ દળ પોતે એક જ વાર છે. સો M1 નથી એ લંબાઈ કે નથી એ સમય. સો આ થઈ ગયો M1 L0 T0, જે થઈ ગયું દળનું પારિમાણિક સૂત્ર, જે થઈ ગયું દળનું પારિમાણિક સૂત્ર. સિમિલર સમજ યાર કે નંબર 2 જે ભૌતિક રાશિ લઈએ છે મૂળભૂત માની બધી, તો અનુક્રમે એ જે રાશિ છે એ લંબાઈ છે. એ રાશિ કઈ છે? લંબાઈ છે. તો જે લંબાઈ છે એ લંબાઈનો એકમ શું છે વિદ્યાર્થી મિત્ર? લંબાઈનો એકમ શું છે? મીટર. SI એકમની ચર્ચા કરીશ તો મીટર ઇટ મીન્સ કે સર ખબર પડે અહીંયા કે દળ નથી M0. જો ભાઈ આ મીટર છે, M એટલે કેપિટલ M ફોર માસ છે. દળ છે બેટા તો કેપિટલ M આવે. મીટર લંબાઈનો છે. મીટર કોનો છે? લંબાઈનો. ધેટ્સ વાય મીટર માટે બેટા 0 લંબાઈ છે. મીટર એટલે કેટલી છે? લંબાઈ છે, એટલે અહીંયા 1, M માટે 0 અને T કેટલા? 0. આ થઈ ગયું લંબાઈનું પારિમાણિક સૂત્ર. સિમ્પલ કેસ યાર. સમજ. નંબર 3 જે મૂળભૂત ભૌતિક રાશિ છે એ કોણ છે તો કે સર સમય છે. અને જે સમય છે, સમયનો જે SI એકમ છે એ શું છે? સેકન્ડ છે. સો એ રીતે અત્યારે હું તમને જણાવી શકું કે નથી એ દળ, નથી એ લંબાઈ, એ પોતે સમય છે. કેટલી વાર છે? એક વાર. સરળતાથી તમને આ આઈડિયા આવતું હશે, હા કે ના બેટા? યસ. સર આને આવી રીતે જ લખાય અને કોઈ અલગ રીતે મેં રિપ્રેઝન્ટ કરવા માંગુ તો આમાં અલગ રીતમાં વિદ્યાર્થી મિત્ર માટે એટલું જ કરી શકાય કે તમે શું કરો કે ભાઈ જે બી 0 છે નહીં લખો અને ખાલી તમે એમ કહેતે કે સર M1 લખું તો ચાલે વિદ્યાર્થી મિત્ર. સર આને L1 લખું ચાલી જાય, અને સર આને T1 લખું, T ફોર ટાઈમ તો એ પણ ચાલી જાય. આ રીતે પણ ચાલે. સર આ બ્રેકેટ જે છે એ આ મુજબ ના જ કરવા આવશ્યક છે.
જો વિદ્યાર્થી મિત્ર, આ એક ફોર્મેટ છે, આ એક શું છે? ફોર્મેટ છે. સો આ રીતના બ્રેકેટ છે એ યથાવત રહેશે, તો તમારે પણ એને એ મુજબના રાખવાના. હવે નહીં રાખીએ તો શું થાય? જો અમે બદલી કાઢીએ તો શું થાય? બેટા એ કોમન વસ્તુ છે, હે ને? પણ જે ફોર્મેટ છે આ છે કે બ્રેકેટ તમારા બોક્સ પેટર્નમાં હોવા જોઈએ. ઓકે, ચલો બેટા, હવે એની અંદરથી આગળ વધારે કંઈક જવાબ આપવાનો રહેતો નથી. આગળ વધીએ. સર નંબર 4, તો નંબર 4 ઉપર જે તમે ભણ્યા હતા એ કદાચ કોઈ પ્રવાહ કે કોઈ તાપમાન કે કોઈ ફેર ના પડે. માન કે આપણે અત્યારે એવું કહી દઈએ કે વિદ્યુત પ્રવાહ. શું કહી દઈએ? વિદ્યુત પ્રવાહ. તો એ જે વિદ્યુત પ્રવાહ છે એના માટે જે એકમ છે બેટા એ કેપિટલ એ. નામ બધાએ સાંભળ્યું છે? એમ્પિયર. નામ બધાએ સાંભળ્યું છે? શું છે? એમ્પિયર છે બેટા. તો એ એમ્પિયર માટે હવે આ લોકો બધા 0 છે. સો આઈ કેન સે M0, L0, T0. હવે પોતે નવી એન્ટ્રી પડી A1. શું એન્ટ્રી પડી? A1. હા કે ના? તને એ રીતે બતાવું છું જેથી મગજમાં ફિટ થાય કે આ સિસ્ટમ કેવી રીતે સેટ થયેલી છે. એવી રીતે જ સમજ કે નંબર 5 જે છે, નંબર 5 જે છે એ છે તાપમાન. શું છે? તાપમાન. કોઈ કહેશે થર્મોડાયનેમિક તાપમાન, કોઈ ના નથી વિદ્યાર્થી મિત્ર. તાપમાન માટે તમે અનસેલ્સિયસ ભણ્યા હશે, ડોક્ટર પાસે જાય તો ફેરાડે સાંભળ્યું હશે, અને યાર પણ સમજ કે અહીંયા ટેમ્પરેચર માટે આપણે જોવાના છે કેપિટલ કે. કેપિટલ કે ફોર કેલ્વિન. કેપિટલ કે કોના માટે છે? કેલ્વિન. એવું નથી કે આ એકમ હવામાંથી બની ગયો છે, અને એક પરફેક્ટ રીઝન છે જે તમે શીખશો જેમ જેમ ફિઝિક્સ આગળ વધશે તેમ તેમ. તો આ કેપિટલ કે કેલ્વિન છે. તો જ્યારે કેલ્વિન હોય ત્યારે બેટા સમજ કે દળ નથી, M0, લંબાઈ નથી, L0, ટેમ્પરેચર નથી, T0, ક્ષેત્રફળ ના બેટા આ એમ્પિયર. એમ્પિયર છે તો કે ના, અહીંયા કેલ્વિન. ટેમ્પરેચર પોતે કેટલી વાર છે? એક વાર. ધ્યાન રાખજો સમયનો ટી છે, ટેમ્પરેચર માટે કેલ્વિન છે. ત્યાં ટીમાં 1 ની લખી આવતા, અને બેટા ની ટીમાં એવું થઈ જશે કે સવારે પીધેલી ચા બી બગડશે ભાઈ. અને સર એમ તો અમારા 7 મૂળભૂત એકમ આવતા, કેન્ડેલા બી આવે છે, સાવન સર ના કહેતા નથી, એના માટે CD1 લખાય. પણ જે 2 વર્ષના પારિમાણિક સૂત્ર બનવાના છે એમાં CD બિચારું ખબર નહીં કાં ગુમ થઈ ગયેલું છે. લાપતા હે CD બેટા, લાપતા હે CD. તો જે બીજું છે એ કોઈક વખત તમને થર્મોડાયનેમિક્સમાં જ જોવા મળશે. એ જ છે જે દ્રવ્યના જથ્થા વિશે છે. કોના વિશે છે? દ્રવ્યનો જથ્થો. તો જે દ્રવ્ય અથવા જે પદાર્થ છે એનો જથ્થો જે છે એના માટે જે એકમ છે SI એ મોલ છે. અને ઇટ સેલ્ફ બેટા એનું પારિમાણિક સૂત્ર પણ એ રીતે થઈ જશે M0, L0, T0, A0, K0, મોલ 1. ઓકે, સો આવશ્યકતા નથી કે 0 વાળા બધા તમારે લખવા, સાવંત સર એ જ કહે છે. પણ તમને દિમાગમાં એક્સેપ્ટ થઈ જાય કે હા સર આવું હોય, સો અહીંયા તમે ખાલી A1 લખી દેવ, ધેટ્સ ગુડ. અહીંયા પણ તમે માત્ર K1 લખી દેવ, ધેટ્સ ગુડ. અને અહીંયા તમે માત્ર મોલ લખી દેવ તો એ પણ બાબત એકદમ સરળ જ છે અને સીધી જ છે બેટા. પણ જણાવવાની ફરજ કે તમે કશે પણ ગૂંચવાવા ના જોઈએ, એટલે પહેલા બધું લખ્યું અને 0 વાળા ના લખશો તો ચાલશે વિદ્યાર્થી મિત્ર, એ પણ સાચું છે. આશા રાખું છું કે દરેકે દરેક મૂળભૂત રાશિ વિશે તમને અહીં પારિમાણિક સૂત્રની સમજણ પડી ગયેલી હશે. હવે ખરેખર તમે શું સમજી લીધું ને એને ચેક કરીએ. આ તમારા દિમાગમાં મારા કિયા વગર ફિટ થઈ ગયો છે. ચેક કરીએ બહુ સરળતાથી બેટા. ચલીએ ચેક કરીએ બહુ સરળતાથી. કેવી રીતે? હવે આપણે અમુક અલગ અલગ ભૌતિક રાશિ લેશું. તો કે સર પારિમાણિક સૂત્ર હવે કોના માટે? તો વિદ્યાર્થી મિત્રો હવે પારિમાણિક સૂત્ર મેં લખીશ સાધિત ભૌતિક રાશિ. કેવી ભૌતિક રાશિ માટે વિદ્યાર્થી મિત્ર? સાધિત ભૌતિક રાશિ માટે લખીશ. એટલે એવી રાશિ કે જે આપણે બીજી રાશિઓની મદદથી બનાવેલી છે. તો એવા કંઈક અલગ અલગ ઉદાહરણો સમજતા ગયા. ચલીએ તો શરૂઆત કરીએ. સર ક્રમ અહીંયા તમે 6 તો પૂરા કરાવી દીધા, 6 તો પતાવી દીધા. તો આગળ કન્ટિન્યુ કરીએ નંબર 7 થી. નંબર 7 સર શું સમજાવવાના આના પછી? કઈ રાશિ લેવાના? વિદ્યાર્થી મિત્ર સમજે કઈ રાશિ લેમ છો. નંબર 7 ઉપર મેં લેમ છું અત્યારે ક્ષેત્રફળ. કેમ? કારણ કે તમારા માટે સમજવું બહુ ઇઝી રહેશે. સૌથી પહેલા એકમ પર ના જતા હું તમને આદત પાડું છું કે ક્ષેત્રફળ જે પણ છે વિદ્યાર્થી મિત્ર, ક્ષેત્રફળ જે પણ છે જો કોઈનું પણ લે તો ફેર ના પડે. પણ માન કે જો ચોરસનું લઈએ તો સર અમને ખબર પડે કે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને જો લંબચોરસનું લઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બચ્ચાને ખબર હોય એટલે અહીંયાથી ખબર પડે કે જે એકમ તૈયાર થવાનો છે વિદ્યાર્થી મિત્ર, લંબાઈ અને પહોળાઈ, એટલે કે પહેલો પણ મીટર અને બીજો પણ મીટર, એટલે ખબર પડે કે એકમ તૈયાર થઈ ગયો મીટર સ્ક્વેર. શું એકમ તૈયાર થઈ ગયો? મીટર સ્ક્વેર. સિમિલર કેસ સમજ. જો મેં તમને એમ કેમ છું કે નંબર 8 ઉપર એક રાશિ મૂકું છું, એ રાશિ કઈ છે? તો કે કદ છે. કદ એટલે જ વિદ્યાર્થી મિત્ર તમે એને ઘનફળ કહેતા હતા. શું કહેતા હતા? કદ એટલે જ એ જે તમે બોલતા હતા ઘનફળ. આ ઘનફળ માટે સમીકરણ આ રીતે જ હોય. માન કે સમઘન હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા શું હશે? ઊંચાઈ હશે બેટા. શું હશે? ઊંચાઈ હશે. તો વિદ્યાર્થી મિત્ર આ બાબતો તમને ખબર પડે છે એટલે મેં એવા જ એક્ઝામ્પલ એમ છું જે તમને આરામથી આવડી જશે.
કારણ કે આપણું કામ પારિમાણિક સૂત્ર સમજવાનું છે, નથી કે અત્યારે સમીકરણ ગોખવાનું. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સર ભેગું થયું એટલે કે મીટર કેટલી વાર છે? 3 વાર. આ રીતે તમારા એકમ બને છે. અને જો બહુ સરળતાથી વિદ્યાર્થી મિત્ર કે જો તને આ સમજ પડી ગયો તો હવે અહીંયા ચેક કર. પારિમાણિક સૂત્ર એટલે એમ. શું અહીં દળ છે કશે પણ એકમમાં? તો કે ના, માસ નથી, 0. લંબાઈ દેખાય છે? હા સર, 2 વાર દેખાય છે, સો L2. શું કશે સમય છે? તો કે ના, એટલે કેટલા? 0. સર આવડી ગયો, આ પણ આવડી ગયો. M0 L હવે 3 વાર અને T કેટલી વાર? 0 વાર. આશા રાખું છું કે બહુ સરળતાથી, હું બહુ બોલીશ નહીં ને તો પણ બેટા તમે આરામથી સમજી લેશો કે આ શું છે. આટલો સિમ્પલ આ ટોપિક છે. ચલ એ રીતે જ આગળ વધીએ. સર આગળ કઈ કઈ રાશિઓને સમજવાના? ચલો બેટા સમજાવું છું. આગળ આપણે જે રાશિ જોવાના, નંબર 9 જે રાશિ છે એના માટે હું શું લેમ છું એ સમજે. તો વિદ્યાર્થી મિત્ર મેં લખું છું ઘનતા, ડેન્સિટી, રાઈટ, કે જેના માટે ડેફિનેટલી તમે તમારા જીવનમાં એવું જોયેલું હશે કે સર દળના છેદમાં શું આવે? કદ. દળના છેદમાં શું આવે? કદ. એ રીતે જ બીજી એક રાશિ હું તમને આપી રહ્યો છું. અહીંયા જ નંબર 10 અને અહીંયા જ નંબર 11. સર કેમ તમે આવું કરો છો? બીકોઝ અહીંયા સમજ્યા બીજી કઈ રાશિની વાત કરો છો. આ જે રાશિ આપણે પોતે સમજ્યા કે સમતલ કોણ. હા સાહેબ, ખૂણો થીટા યાદ આવી ગયો. અને બીજો તો કે સાહેબ ઘનકોણ છે. બધા લેક્ચર તમારા જોયેલા છે, કોઈ જગ્યાએ મિસ થાય એવું નહીં સમજો તમે. અને આ બંને જે પણ છે ને વિદ્યાર્થી મિત્ર એ એકમ રહિત છે. કેવું છે? એકમ રહિત છે. છતાં બી આપણે એના માટે કંઈક એકમો લખ્યા હતા. જણાવું છું કે એકમો કયા હતા વિદ્યાર્થી મિત્ર. તો સમજ યાર, કેમ બબ્બે સાથે કામ લેમ છો બેટા? બીકોઝ તમને આઈડિયા આવે, ઇઝી છે. ઘનતામાં જે દળ અને કદ છે તો તમને ખબર પડે કે આ દળ જે છે સર, જે દળ છે એનો એકમ કિલોગ્રામ, કદ છે એનો એકમ આવી ગયો મીટરનો ક્યુબ. હા ને? તો એ રીતે બહુ સરળતાથી આઈડિયા આવી જાય સર. એ રીતે બહુ સરળતાથી અમને ખબર પડી જાય. શું? તો કે ભાઈ આ દળ અહીંયા 1 વાર છે, સો મેં કહી શકું વિદ્યાર્થી મિત્ર કે કિલોગ્રામ કેટલી વાર? 1 વાર. લંબાઈ શું દેખાય છે? તો કે સાહેબ હા નીચે છે, પણ તો બેટા જો ઉપર જાય ને તો જે પ્લસ છે કેવું થઈ જાય? માઇનસ. કીધું ને, મેં નહીં કહેવા ને તો બહુ આરામથી તમારું દિમાગ એક્સેપ્ટ કરી લેશે, બીકોઝ રિધમ સેટ થઈ ગઈ બેટા તમારા દિમાગની. આ 3 ઉપર ગયા તો L -3. L કેટલા વિદ્યાર્થી મિત્ર? -3. અને અહીંયા કશે પણ સમય નથી, સો મેં કહી શકું કે T કેટલા? 0. ઓકે, કશે પણ બેટા અહીંયા સમય નથી, તેથી મેં કહી શકું કે T કેટલા હશે? 0 હશે. આશા રાખું છું કે અહીં સુધી તમે આરામથી સમજી શક્યા હશો. એ રીતે જ સમતલ કોણ અને ઘનકોણ વિદ્યાર્થી મિત્ર, સમતલ કોણ અને કોણ છે? ઘનકોણ. તો આ સમતલ કોણ ઘનકોણના એકમ આપણે ભણી ચૂકેલા છે. તો કે સર એકનો એકમ શું આવશે? તો કે રેડિયન. અને સર બીજાનો જે એકમ છે એ શું આવશે? તો કે સર સ્ટીરેડિયન. પણ બંને એકચ્યુઅલમાં તે એકમ રહિત જ છે, ખરેખર કોઈ એકમોની બાબતો નહીં હતી. તેથી અમે એવું કહી શકીએ સાહેબ નથી દળ, નથી લંબાઈ, નથી સમય, તો લખવાનું શું? તો લખવાનું વિદ્યાર્થી મિત્ર M0 L0 T0. આશા રાખું છું કે આવા પણ આરામથી પારિમાણિક સૂત્ર તમે હવે કરી શકેલા હશે. ચલ સર અહીંયા અટકી જવાના નહીં બેટા, હજુ તો 11 પત્યા. હા, હજુ તો 11 પત્યા. તમે જો કોઈક તમારું પ્રકાશન જોશો બેટા તો તમને ખબર પડશે કે સર 60 70 80 સુધી આપેલા છે. અત્યારે જ બધા મોડે કરી લેવાના નહીં. જેટલા પણ અત્યારે તમારા યંત્રશાસ્ત્રને શીખતી વખતે જરૂરી છે વિદ્યાર્થી મિત્ર, એટલા આપણે કમ્પ્લીટ કરશું. જેમ જેમ બીજા ચેપ્ટરોની રાશિ કવર થતી જશે, માની લે કે ચાક ગતિ, તો ત્યારે આપણે કોણીય અંગેની વાતો કરી લેશું. માની કે આવી ગયું ગુરુત્વાકર્ષણ, તો એમાં કંઈક નવું હશેની વાતો કરશું. સિમિલર આવી ગયું બેટા તરલ મિકેનિક્સ, 10મું ચેપ્ટર તમારા માટે. હવે નવા સિલેબસ પ્રમાણે 9મું ચેપ્ટર. તો તરલ મિકેનિક્સમાં નવી રાશિ આવે એને ત્યાં ભણી લેશો. થર્મોડાયનેમિક્સ રાશિ ત્યાં ભણશો. અને પછી માન કે વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર વગેરે વગેરે એ ચેપ્ટર 12માં ભણશો. આજે થોડી બધાને ગોખી નાખવાના છે, રાઈટ? આજે થોડી ગોખી નાખવાના છે. નીટ કાં કાલે ને કાલે સવારે ઉઠીને કોઈ લઈ લેવાનું છે. ચલો બેટા, ચલો શરૂઆત કરીએ. સો અહીં આપણે જે શરૂઆત કરવાના એ રાશિ 12 છે. એ રાશિ શું છે? તો કે હવે સાવન સર લખે છે ઝડપ અથવા તો માન કે ઝડપ અથવા તો મેં અત્યારે અહીંયા સાથે લખી રહ્યો છું કે આ વેગ હોય તો શું યાર? તો એના માટે તમને સમીકરણ ખબર છે કે સર ઝડપ અથવા તો વેગ માટે મને એવો આઈડિયા છે કે ઉપર અંતરના છેદમાં શું આવશે? સમય. એમાં પછી અંતર, એમાં આવે સ્થાનાંતર અને પથ લંબાઈ, એ અલગ વસ્તુ છે સર, થઈ જશે, ડુ નોટ વરી. તો વિદ્યાર્થી મિત્ર એ તમને ખબર પડે કે જે અંતર છે એનો એકમ મીટર છે, જે સમય છે એનો એકમ સેકન્ડ છે. તેથી બહુ સરળતાથી પારિમાણિક સૂત્ર પણ તૈયાર થઈ જશે કે એમ કશે પણ દળ નથી, લંબાઈ સર ચેક કરો 1 વાર છે, S સેકન્ડ નીચે છે 1 વાર, ધેટ્સ વાય T કેવા? -1. આવડી ગયું સર, થેન્ક યુ બેટા. ચલ સરસ યાર, જો તમને આવડી જાય છે સરળતાથી તો બહુ સરળ વાત છે બેટા. આગળ વધીએ નંબર 12 પછી નંબર 13. મેં શું લખીશ તો કે પહેલા લખું છું પ્રવેગ. વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજો. શું લખું છું? પ્રવેગ.
આ જે પ્રવેગ છે એના માટે, આ પ્રવેગ જે છે એના માટે આપણી પાસે સમીકરણ છે કે વિદ્યાર્થી મિત્ર પ્રવેગ એટલે એવું લખવામાં આવે કે વેગ ના છેદમાં શું હશે? સમય. સમજે વિદ્યાર્થી મિત્ર, રાઈટ છે કે સર એકચ્યુઅલમાં પ્રવેગ એટલે વેગના છેદમાં શું હશે? સમય. હવે અહીંયાથી બહુ સિમ્પલ યાર કે વેગ માટેનો એકમ શું છે તમે ઓલરેડી અહીંયા જોઈ ચૂકેલા. સર વેગ એટલે મીટર પર સેકન્ડ, તો વેગનો એકમ મીટર પર સેકન્ડ છેદમાં ફરી પાછો એકવાર સેકન્ડ સમય માટે. તો અહીંયા યાર સેકન્ડ પર સેકન્ડ આ પદ્ધતિ ખોટી છે અને ફિઝિક્સની દ્રષ્ટિએ અથવા તો નિયમની દ્રષ્ટિએ લખવું પડે મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું લખવું પડશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને એ મુજબ લખવાથી પારિમાણિક સૂત્ર તૈયાર થઈ જાય કે સર એમ ચેક કરો અહીંયા કશે પણ કિલોગ્રામ છે નથી દેખાતું સાહેબ, ઝૂમ કરીને જોઈએ તો પણ નથી દેખાતું. સો અહીંયા એમ કેટલા? તો કે સર 0. ચેક કર એલ લેન્થ કેટલી વાર છે? તો કે સાહેબ એક વાર છે. સો L1. અને ચેક કર ટી, ટી એટલે કે સમય. ચેક કર અહીંયા નીચે છે સાહેબ, નીચે છે એટલે ઉપર લખીએ તો -2. થઈ ગયું સાહેબ, એક્ઝેક્ટ વિદ્યાર્થી મિત્ર. બસ આટલું જ છે યાર, બસ આવું જ છે યાર, આવું જ તમારે કરવાનું જેટલી પણ રાશિ ભણે એના માટે. તો યાર મને જણાવો કે આ પારિમાણિક સૂત્રના મુદ્દાને અઘરો કેવો કે ઈઝી કેવો? યાર અઘરો કેવો કે ઈઝી કેવો? રાઈટ છે. અને જો વિદ્યાર્થી મિત્ર અહીંથી તમે પ્રોપરલી ભણેલા છે તો મને જોઈએ કે સર વી આર ધી સ્ટુડન્ટ્સ ઓફ PW, વી આર ધી સ્ટુડન્ટ્સ ઓફ PW. સો કોઈ પણ મુદ્દા અમારા માટે ડિફિકલ્ટ નથી. હવે તો સમજ વિદ્યાર્થી મિત્ર, અહીંથી જોઈએ મને તમારી કોમેન્ટ 2. મને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે ક્યાં સુધી લેક્ચર ફોલો કરી રહેલા છે બેટા, કારણ કે દરેક વસ્તુને ડેપ્થમાં શીખવી પડે, આપણે મજાક નથી કરતા યાર. તો કોમેન્ટ 2 માં બેટા જણાવો કે પારિમાણિક સૂત્ર ઈઝી છે કે હાર્ડ છે. સો લખો બેટા કે પારિમાણિક સૂત્ર કેવા છે? તો કે સાહેબ પારિમાણિક સૂત્ર ઈઝી છે. કેવા છે? ઈઝી છે. ઓકે, ડિફિકલ્ટ ના હોવા જોઈએ. જો ડિફિકલ્ટ લાગે તો પાછો એકવાર વિડીયો રિપીટ કરો, અહીંયા સુધી આવી જાઓ, અગેન એકવાર જોઈ લો બેટા, આવડી જશે. અને જો તમને એ સમજ પડી ગયું છે વિદ્યાર્થી મિત્ર, તો હવે આગળની જે રાશિ બતાવું છું નંબર 14. સર હવે અહીંયા શું બતાવવાના હતા કે અહીંયા એક રાશિ બતાવું છું વેગમાન. શું બતાવું છું? વેગમાન. આ વેગમાનને ઇન્ડિકેટ કરાય સ્મોલ p વડે કે જેના માટે સમીકરણ છે વિદ્યાર્થી મિત્ર m × v એટલે કે દળ અને વેગ. સાહેબ મને આ સમીકરણ ખબર જ નથી. ડુ નોટ વરી બેટા, જેમ જેમ ભણશે તેમ તેમ વેગમાન પણ તને આવડી જશે. રાઈટ છે. એમ તો આ સમીકરણ આવી ગયેલું હોય બેટા, પણ નથી આવડતું તો પણ ઇશ્યુ નથી, શીખી લેશો તમે. તો આ વેગમાનમાં m એટલે કે દળનો જે એકમ છે એ કિલોગ્રામ છે અને જે વેગ છે એના માટે ખબર છે સર કે મીટર પર શું છે? સેકન્ડ છે. અને એ રીતે મને બહુ સરળતાથી ખબર પડી જાય કે સર અહીંયા પારિમાણિક સૂત્ર શું તૈયાર થવાનું? દળ કેટલી વાર? એક વાર. લંબાઈ કેટલી વાર? એક વાર. ચેક કર સમય કેટલી વાર? તો કે એક વાર, પણ નીચે છે સર. સો હું કહેવા -1. શું કહેવા? -1. આશા રાખું છું કે સમજ પડી ગયો હશે. હા કે ના યાર? ચલ આગળ વધતા ગયા. નેક્સ્ટ અહીંથી ઓ સર હજુ એક કોષ્ટક. બેટા આ જે કોષ્ટક સાવંત સર બનાવે છે એ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, એને તારે હવે ભૂલવાનો નથી. કેવી રીતે? તો કે પદ્ધતિથી તો ભણાવ જ છું, પદ્ધતિથી તો ભણાવ જ છું, પણ એનો જે આન્સર આવે છે ને પારિમાણિક સૂત્રનો એ પણ તારે દિમાગમાં ફિટ કરી દેવાનો છે, અહીંયા ચોંટાડી દેવાનો છે. મેં કેમ કે બોલ બળનું પારિમાણિક સૂત્ર શું? m1 L1 t - 2. બોલ કાર્યનું પારિમાણિક સૂત્ર શું? m1 L2 t - 2. સર એટલે યાદ રાખી લેવાનું, ગોખી રાખી લેવાનું. હા હા ગોખવાનું છે. એટલે બહુ શાંતિથી અહીંયા સમજ્યા. કેમ? બીકોઝ હર વખત દર ગણતરી કરવા ના જવાય બેટા. કોઈ મને પૂછે કે 7 8 કેટલા, તો મેં અહીંયા ગણવા નહીં બેસે બેટા, બીકોઝ આઈ નો 56. 7 × 8 56 બેટા. એ પાવર છે, એ પાવર છે. ઇટ મીન્સ કે તમે એને પોતે પ્રેક્ટિસ કરીને પોતાના મગજમાં ફિટ કરી લીધું છે. એ જોઈશે બીકોઝ સમય બચાવવાનો છે. શું બચાવવાનો છે? સમય બચાવવાનો છે. ચલ યાર 1 મિનિટમાં MCQ કરવાના હોય છે, રાઈટ? તો ત્યારે બધું ગણવા ના બેસાય. તો હવે અહીંયાથી બેટા બધા બહુ શાંતિથી સમજશે કે સર અહીંયા સુધી કેટલા કરાવ્યા છે? તો કે સર 14. ત્યાર પછી શરૂઆત કરીએ 15. નંબર 15 ઉપર આપણે શું કરવાના? તો કે 15 ઉપર બળ. બળ ઇટ મીન્સ ફોર્સ. બળ ઇટ મીન્સ ફોર્સ. યસ સર, વી ઓલ નો. ચલિए તો બળ જે છે એ બળ એટલે F. આટલા બધા વિડીયોમાં તમે ડેફિનેટલી સમજી ચૂક્યા હશો કે આ ફોર્સ F એટલે બહુ સિમ્પલ સર, બળ એટલે માં અને પા. એમાં અત્યારે હું પહેલા બતાવું છું MA. સમીકરણ યાદ રહી ગયું? F બળ એટલે માં, m × a. સર m એટલે દળ અને a એટલે પ્રવેગ. તો સમજ યાર, આ જે m તમે જોઈ રહેલા છે એ m નો એકમ થાય કિલોગ્રામ. આ એ તમે જે જોઈ રહ્યા છે અત્યારે જ આપણે સમજી ગયા કે એ એટલે પ્રવેગ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર, રાઈટ છે. પણ ધ્યાન રાખજે કે આ કોમ્બિનેશન જે દિવસે તમે ન્યૂટનના નિયમો શીખતા હશો ત્યારે બળ કહેવામાં આવશે, આખું સમજવામાં આવશે, આ પણ સમજવામાં આવશે. યાદ છે ને કે આ કોમ્બિનેશનને
સર બળનો એકમ ન્યૂટન કહેવાય. શું કહેવાય? ન્યૂટન કહેવાય. અને કોઈ એમ કે બળ માટે અથવા ન્યૂટન માટે છે તે એક જ નહીં યાર. તો એનું પારિમાણિક સૂત્ર જે છે સમજ યાર, બહુ સિમ્પલ. ચેક કર દળ કેટલી વાર? સર એક વાર, m1. ચેક કર લંબાઈ કેટલી વાર? સર એક વાર, l1. ચેક કર સમય t કેટલી વાર? તો કે સાહેબ નીચે છે, ઉપર જાય તો -2. જે આજ પછી મને મોડે થઈ જશે. ઓકે, પ્રોસેસ શીખી લીધી બેટા? શીખી લીધું ને? ચલો હવે સમય બચાવવાનો છે, બસ આગળ વધીએ. તો નંબર 2 સર બળ પછી બીજું શું છે? તો નંબર 15 પછી નંબર 16 જે બળ પછી સમજાવું છું વિદ્યાર્થી મિત્ર એ શું છે? તો એ છે કાર્ય. એ જે સમજાવું છું એ શું છે? કાર્ય છે. રાઈટ છે. આ કાર્ય જે પણ છે એના માટે સમજ કે એનું જે સમીકરણ છે W. આ W ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે F ઇન્ટુ ડી. આ W ઇઝ ઇક્વલ ટુ શું છે? F ઇન્ટુ ડી. અને સર જો F ઇન્ટુ ડી હોય તમને આઈડિયા આવી ગયો કે બળ જે છે ને એ ન્યૂટનમાં, ડી અંતર જે છે ને, અંતર અથવા તો સ્થાનાંતર જે પણ અત્યારે બોલશો એ સમજતા જાઓ, મીટર છે. તો એકચ્યુઅલમાં આ જે થયો ન્યૂટનનો મિનિંગ થયો સર કિલોગ્રામ. એકવાર મીટર હતો, આનો એકવાર એટલે મીટર સ્ક્વેર, છેદમાં છે સેકન્ડ સ્ક્વેર. ધ્યાન રાખજે આ કોમ્બિનેશનને બોલાય જે ફોર નોટ ધી જોકર, જે ફોર જૂલ. જે ફોર જૂલ. ઓકે, તો સમજ યાર, બળનો એકમ ન્યૂટન, ઉર્જા સાઈડ પર રાખ, અત્યારે કાર્ય સમજ. કાર્યનો એકમ કોણ યાર? જૂલ. અને મને હવે પછી જૂલનું પણ પારિમાણિક સૂત્ર આવડી જશે કે કાર્યનું પણ આવડી જશે કે સર કિલોગ્રામ કેટલી વાર? m1. લંબાઈ 2 વાર, સમય t નીચે છે તો -2. જે હવે પછી તમને મોડે હોવું જોઈએ. જે હવે પછી તમને મોડે હોવું જોઈએ. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન રાખજે કે આ બે તો તમને આવડવા જ જોઈએ. અને એવી રીતે જો એક ત્રીજું જો નામ કરામ છે બેટા, તો એ છે નંબર 17. આ નંબર 17 માં મેં લખું છું ઉર્જા. પછી ભલે ને તમે એને એવું સમજે કે ગતિ ઉર્જા, પછી ભલે ને તમે એને એવું સમજે કે સ્થિતિ ઉર્જા, પછી ભલે ને તમે એવું સમજે કે આ બેનો સરવાળો કરીને જે બને એ કઈ ઉર્જા? યાંત્રિક ઉર્જા. કે ભલે ને હવે પછી તમે કોઈ બી ઉર્જા ઇન ફ્યુચર ધીમે ધીમે ભણી રહેલા છે. વિદ્યાર્થી મિત્ર ઉર્જાનો એકમ પણ કયો હોય? તો કે જૂલ જ હોય. દરેકની લખીને સાબિતી ના જોતા, પણ જેમ જેમ ચેપ્ટર ભણશો તેમ તેમ સમજાશે કે જે ઉર્જા છે એનો એકમ પણ શું છે? જૂલ જ છે. એટલે કે કાર્ય જેવો જ છે. અને એના માટે પણ એ જ થયું કે કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. સો ઇઝીલી ખબર પડી જાય કે m કેટલી વાર? એક વાર, l કેટલી વાર? 2 વાર, અને t કેટલી વાર? -2 વાર. અને આ જે બન્યું છે વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ તમ લોકોને ભૂલાવવું જોઈએ ના. આ તમ લોકોને ભૂલાવવું જોઈએ ના. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આમાંની દરેક રાશિ છે એના પારિમાણિક સૂત્ર મગજમાં ફિટ કરેલા હોવા જોઈએ. જ્યારે પણ પૂછે ત્યારે તમને આવડતા હોવા જોઈએ. સો અહીંયા લખી રાખું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ સર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે? બીકોઝ આ બધી જે પણ રાશિઓ છે એના હેલ્પ દ્વારા તમે બીજી રાશિના પારિમાણિક સૂત્ર રમતા બનાવી શકશો. ઓકે, હા કે ના? ચલો, બહુ સરસ વિદ્યાર્થી મિત્રો. ચલો, આટલું તમને આવડી ગયું. હવે આપણે અહીંથી આગળ વધ્યા. તો આટલી આજે જે આ 17 રાશિઓ છે કે જેના પારિમાણિક સૂત્રને આપણે લોકોએ સમજ્યા છે. ખાલી સમજ્યા નહીં વિદ્યાર્થી મિત્રો, તારે દિમાગમાં ચોંટાડી પણ દેવાના છે. હવે અહીંથી આગળ વધીએ કે સર બીજું શું છે? ઓકે, બીજું શું છે યાર? ચલીએ. સો હવે અહીંથી શરૂઆત થઈ ગઈ થોડી ચેક કરવાની કે જો કદાચ ફ્યુચરમાં ભણ્યા તો શું પારિમાણિક સૂત્ર બનાવતા આવડશે કે નહીં આવડશે? આ જે ક્વેશ્ચન દેખાય છે કહેવા માટે પારિમાણિક સૂત્ર, પણ હકીકતમાં છે ચેપ્ટર નંબર તો કે ગુરુત્વાકર્ષણ, તમારા માટે નંબર 7. તો સમજો યાર, આ જે ક્વેશ્ચન છે એ તમે જોઈ શકશો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. કયા ચેપ્ટરમાં? ગુરુત્વાકર્ષણ. પણ હવે બહુ સરળતાથી તમે આજે એના જવાબને આપવા માટે કેપેબલ છો. ચલો સમજ કેવી રીતે. r અંતરે રહેલા બે m1 અને m2 દળના પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. તો ચલ યાર આપણે ધારી લઈએ યાર, આ પહેલો, આ બીજો, આ બે પદાર્થો છે. કેટલા પદાર્થ છે? બે બેટા. પછી કહી દીધું છે કે આ બે પદાર્થોની વચ્ચે કંઈક અંતર છે. તો લઈ લઈએ, અંતર બી ફ્રીમાં છે ને, કાં આપણે કંઈક પૈસા ખર્ચવા જવાના છે બેટા. તો માન કે આ બે પદાર્થો વચ્ચે શું છે યાર? અંતર છે. આ પહેલા માટે, આ બીજા માટે અંતર કેટલું છે? r. કહી દીધું છે કે આના માટે દળ m1 છે અને કીધું છે કે જે બીજો છે દળ કેટલું છે? m2. સર આ કયું સમીકરણ? આ સમીકરણ રાઈટ આવશે, તમે ભણશો. અને જો તમે જાણો છો ધેટ્સ અ પ્લસ પોઈન્ટ ફોર યુ. તો યાર આ સમીકરણ બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો એના માટે જે સમીકરણ છે F ઇઝ ઇક્વલ ટુ, સમજજો બેટા, F ઇઝ ઇક્વલ ટુ સમીકરણ તમે ભણવાના છે એ જાય. સર G કાં છે? અહીંયા છે બેટા, G અહીંયા છે. સો F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 ના છેદમાં શું છે? r સ્ક્વેર. નહીં ગોખી કાઢ, પણ ધીમે ધીમે સમય સાથે યાદ રહી જ જશે કે આવવાનું છે.
એમાં એફ એટલે બળ જે બે પદાર્થોની વચ્ચે લાગે છે. જી ને બોલાય વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. m1 m2 એટલે પદાર્થોના દળ છે અને છેદમાં r એટલે બેની વચ્ચેનું અંતર છે. મારે લાવવાનું છે જી નું પારિમાણિક સૂત્ર. મને ટાર્ગેટ આપી દીધો કે ભાઈ તારો ટાર્ગેટ છે તારે જી નું પારિમાણિક સૂત્ર લાવવાનું છે. હવે ઇન્સાન છે ને 60 રાશિના પારિમાણિક સૂત્ર ગોખવા બેસે. યાર દિમાગ દોડાવો, કોમન સેન્સ દોડાવ યાર. જ્યાં ગોખવાનું કામ નથી ત્યાં શું કામ ગોખે છે ભાઈ? અને યાર કોમન સેન્સ દોડાવ યાર. અહીંયાથી માન કે હું જો જીને સૂત્ર કરતા બનાવ બેટા, કોને? જીને. સો જી છે બેટા, પાર્લેજી વાળો તો નહીં પણ બેટા પાર્લેજી ખાયા પછી બુદ્ધિ હોય ને એ બુદ્ધિ વાપરીને આ જી બેટા બધાને લખતા આવડે કે જી ઇઝ ઇક્વલ ટુ FR². કેમ? તો કે આ ઉપર ગયો સર, નીચે શું આવશે? તો કે m1 m2, નીચે શું આવશે? m1 m2. અને આ જે ચર્ચાઓ કરીને એના પરથી તમને અને મને ખબર પડી જાય કે સર માટે મને આઈડિયા આવે કે જી નો એકમ. બેટા બહુ સરળતાથી સમજજો જે સમજાવું છું એમ. તો કે સર માટે મને ખબર પડે કે જી નો એકમ શું? આ બળ. સમજી ગયા? બળ એટલે ન્યૂટન. સર આ અંતરનો વર્ગ એટલે કે મીટરનો સ્ક્વેર. હને? અને છેદમાં m1 m2 એ દળ છે. દળ એટલે કિલોગ્રામ. કેટલી વાર? 2 વાર. સો ઇટ મીન્સ કે આ થઈ ગયું કિલોગ્રામનો સ્ક્વેર. સર પણ મારે તો પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. એ તો તને પણ સર બતાવી રહેલા છે. બહુ સિમ્પલ સમજવાળા વિદ્યાર્થી મિત્ર કે હવે અહીંથી પારિમાણિક સૂત્ર ન્યૂટનનો યાદ કર. આ આવશ્યકતા હતી કે સરે કીધું ને m1 l1 t-2. ક્યારેય ના ભૂલું સર. મીટરનો વર્ગ લંબાઈ કેટલી વાર? 2 વાર. અને કિલોગ્રામનો વર્ગ એટલે દળ કેટલી વાર? 2 વાર. બસ હવે આ લોકો બધાની સાથે કામ લઈ લે. હે એમ તું નીચેથી ઉપર જાય તો શું થશે? બિચારો માઇનસ થશે. બેટા એ માઇનસ શું કામ પૂછે છે? 2 માઇનસ થઈ ગયું, 1 પ્લસ છે તો m નો આન્સર -1. l કેટલા થઈ ગયા? તો કે સર 2 ને 1 3 થઈ ગયા. t કેટલા થઈ ગયા? તો કે સાહેબ t ની તો -2 છે. અને આ જે તમને અંતે પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્ર, આ જે અંતે પ્રાપ્ત થયું એ આપણા માટે થઈ ગયું શું? તો કે ભાઈ કેપિટલ જી માટે પારિમાણિક સૂત્ર આ જ આવી ગયો. કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું પારિમાણિક સૂત્ર. હવે અહીંયા જે છે ને એને અહીંયા ક્લિક કરજે. રની તો મૂર્ખ બની જશો કે બધું આવડ્યા પછી પણ ટપકું પાડતા ના આવડ્યું યાર. આવું ના થવું જોઈએ જિંદગીમાં. m-1 l3 m-1 l3 t-2. चलिए सो विकल्प एक को लॉक किया जाए 7 करोड़ के क्वेश्चन के लिए. कोई 7 करोड़ बेटा, कोई 7 करोड़ ना આપશે ને બેટા. ચલ ધીમે ધીમે સમજ. અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર બેસાઈ ગયો તો પછી ગઈને વિચારશો કે ભાઈ પારિમાણિક સૂત્ર આવી ગયું તો ભાઈ ત્યાં થઈ શકે 7 કરોડ મળી જાય બેટા. ચલ આશા રાખું છું કે હું તમને એ હોટ સીટ પર બેસેલા બેટા જોઈ શકો. ચલ શરૂઆત કરીએ, આગળ વધીએ નેક્સ્ટના પછીના ક્વેશ્ચન. સબ ઈ અને જી અનુક્રમે ઉર્જા અને ગુરુત્વાકર્ષણ અચળાંક છે તો ઈ બાય જી નું પરિમાણ ખાલી જગ્યા થશે. આવા પ્રશ્ન તને પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્ર. તૈયાર થઈ જા બેટા. બધી બાબતો બહુ સરળ છે, બધી બાબતો બહુ સરળ છે. ઈ એટલે ઉર્જા, જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો ઈ બાય જી નું પારિમાણિક સૂત્ર હવે શું થાય? તો કે સરે કીધું છે ને ઈ ઉર્જાનું સર એટલે સર કહે છે કે કરો મોઢે બેટા m1 l2 t-2. તો તમારો સમય બચશે. હરવાર નવરા પડને પાછું ઉર્જા માટે ગણવા ના જવાય કે જૂલ, કિલોગ્રામ, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો m1 લખા, l2 લખા, t-2. વેસ્ટ ઓફ ટાઈમ બેટા. એટલો બધો સમય તારીને મારી પાસે નથી યાર. સર જી માટે ચલ બનાવવાનો પણ એકવાર જોઈ લે કે સર જી માટે અમે લઈ આવ્યા m-1 l3 t-2. રાઈટ છે? શું લઈ આવ્યા? તો કે m-1 l3 અને t કેટલા? -2. ચલો તો હવે અહીંયાથી મને આન્સર મળી જાય કે ફાઇનલી આઈ કેન સે m કેટલા? 1 ઉપર ગયો સર 2 થઈ જાય. l કેટલા? 3 ઉપર ગયા -1 થઈ ગયા. t માટે આ ઉપર ગયા સર બધું 0 0 થઈ ગયું. બધું કેવું થઈ ગયું? 0 0 થઈ ગયું. અને શું આવો કંઈક ઓપ્શન ખરેખર અવેલેબલ છે ભાઈ? જો કે આપણે બરાબર કર્યું છે કે બસ હવામાં કઈ બી આવી ગયો? m2 l-1 t0. ચલ બહુ સરસ યાર. ધેટ્સ ગ્રેટ. સરસ આવી ગયું યાર. ઓકે ઈઝી બેટા. આટલી સિમ્પલી તમે MCQ સોલ્વ કરી શકશો. ઓકે આશા રાખું છું કે તમને પણ એટલું સરળતાથી સમજાઈ રહેલું હશે. ઓકે ચલો આગળ વધીએ. શું પૂછ્યું છે? આપેલા બિંદુ આગળથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાનું પારિમાણિક સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જે અહીં સાવંત સર તમને એક વાત કહે છે કે જ્યારે એમ કે ને કે એકમ ક્ષેત્રફળમાંથી અથવા દીઠ એકમ સમયમાં અથવા એકમ સમય દીઠ ત્યારે સમજવું કે તમે જેનું પણ સમીકરણ લખી રહ્યા છો બેટા સમજો. તમે જેનું પણ સમીકરણ લખી રહ્યા છો એના માટે જેટલી પણ એકમ બાબતો કીધી હોય ને એકમ બાબતો, આ એકમ બાબતો છે ને નીચે આવે. આ એકમ બાબતો ક્યાં આવે? નીચે આવે.
એકમ સમયમાં સમય નીચે આવે, એકમ અંતરમાં અંતર નીચે આવે. તો બસ ધ્યાન રાખજો. આને જ હું નીચે અહીં તમને સમજાવી રહેલો છે. તો આ શું છે? આ એક નોંધ છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો? આ એક નોંધ છે, નોટ, કે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં જ્યાં એકમ કે ને એ સમીકરણમાં નીચે જ આવતું હોય. સો બસ એ રીતે જ આપણે સવાલ ઉપર કન્ટિન્યુ બનીએ. આપેલા બિંદુ આગળ એકમ ક્ષેત્રફળ, તો એનો મિનિંગ કે ક્ષેત્રફળ નીચે હોવું જોઈએ. ચલ હા, એકમ ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં, એટલે કે સમય પણ નીચે હોવો જોઈએ. તો સર આલોક બેનો સરવાળો ના વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર. એનામાંથી કોણ? તો કે એનામાંથી જે ઉર્જા એટલે કે ઉપર આવે. તો બેટા એકચ્યુઅલમાં કહી રાખું કે આ કોઈ એમને એમ આપી દીધેલું સમીકરણ નથી. આ એ બિંદુ આગળ તીવ્રતાનું સમીકરણ છે. કોનું સમીકરણ છે? તીવ્રતાનું સમીકરણ છે. તો તમને એકચ્યુઅલી આ જે ક્વેશ્ચન આપ્યો છે એના માટે પૂછ્યું કે પારિમાણિક સૂત્ર શું બેટા? હા ને, પારિમાણિક સૂત્ર શું? તો સમજ, આ વ્યાખ્યા અહીંયા જોયેલી છે તો ધ્યાન રાખજે. એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ પર આપાત થતી ઉર્જાને તે બિંદુએ પ્રકાશની તીવ્રતા કહી શકાય. નથી ગોખવાનું, ઇન ફ્યુચર આવશે, સાંભળી લે. હવે કામ છે પારિમાણિક સૂત્ર. કામ છે પારિમાણિક સૂત્ર, તો બધાને આઈડિયા આવી જાય કે ઉર્જાનું સર કમ્પ્લીટ m1 l2 t-2. હવે તો ના જ ભૂલું, તમે સમજાવી દીધું. છેદમાં ક્ષેત્રફળ એટલે કે મીટરનો વર્ગ, લંબાઈ કેટલી વાર? 2 વાર. અને સર સમય, સમય એટલે કે ટી કેટલી વાર? 1 વાર. તો સર હવે તો સાવન સર આશા રાખે ને કે આટલું થઈ ગયા પછી એના વહાલ સોયા વિદ્યાર્થી ડેફિનેટલી સાચો આન્સર આવી શકશે. બોલ હા કે બોલ ના યાર? પ્રોમિસ કરકે સાહેબ સાચો આન્સર ટીક કરશો. પ્રોમિસ કરકે સાચો આન્સર ટીક કરશો બેટા, હા ને યાર? ચલ, તો અહીંથી બેટા આ પ્રશ્નનો આન્સર આ થઈ ગયો તમારા માટે કોમેન્ટ 3. આ થઈ ગયો તમારા માટે કોમેન્ટ 3 યાર. ચલો સમજ યાર. અહીંયાથી હું ચેક કરીશ કે ભાઈ વિદ્યાર્થી આવી ચૂક્યા છે કે નથી આવી ચૂક્યા. કોમેન્ટ 3, આમાં મને આનો આન્સર જોઈએ કે ભાઈ આ એમસીક્યુમાં શું આન્સર આવે છે. કારણ કે આટલું બધું બેટા બેઠું સમજાવી દીધા પછી યાર કોણ જવાબ ના લાવે યાર? દરેક વિદ્યાર્થી જવાબ લાવી શકે. તો તમે પણ એક છો જેને સમજાય છે તો જવાબ લાવો યાર. ચલ આગળ વધીએ. નવી વાતો આવી ગઈ. ઓકે, સો પારિમાણિક સૂત્રો અજાણ્યા જે પણ કંઈ ક્વેશ્ચન નોર્મલ બેઝિસ પર હતા મેં તમને બતાવ્યા છે. થોડા બીજા પણ આગળના જોઈએ એટ ધી એન્ડ ઓફ લેક્ચર. ઓકે, પહેલા બધા મુદ્દાઓને લાઈનમાં લઈ લઈએ. સર હવે શું સમજવાના? તો વિદ્યાર્થી મિત્રો હવે સમજવાના પારિમાણિક વિશ્લેષણ અને તેનો ઉપયોગ. સર એટલે આ પારિમાણિક વિશ્લેષણ નામ આવી ક્યાંથી ગયું યાર? કઈ અજુકતું આવી ગયું સાહેબ? પારિમાણિક સૂત્ર સુધી તો સમજ્યા. સર વિશ્લેષણ એટલે તો સમજ બેટા, પારિમાણિક વિશ્લેષણ ઇટ મીન્સ કે તમે આ એક પ્રોસેસ ભણી લીધી કે ભાઈ પારિમાણિક સૂત્ર, આના ઉપયોગ દ્વારા તમે ઘણી બધી વસ્તુઓ કરવાના છે. રાઈટ, એ સિસ્ટમ માટે આપણે બોલી રહ્યા છીએ કે ભાઈ પારિમાણિક વિશ્લેષણ દ્વારા, સમજે જે બોલે છે, હું લખતો નથી યાર, કોમન વસ્તુ છે. પારિમાણિક વિશ્લેષણ દ્વારા તમારે કોઈક એકમો વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો એને મેળવી શકાય. રાઈટ સર, કેવી રીતનું? તો જેમ કે સમજ કે ઉદાહરણ તરીકે હું કેમ છું કે 1 કિલોગ્રામ છે, આ એસઆઈ એકમ છે, હા ને? આ શું છે? એસઆઈ એકમ છે. તો એનો જ મિનિંગ થઈ ગયો કે 1000 ગ્રામ. પણ આ ગ્રામ એટલે કયો એકમ છે? સીજીએસ એકમ છે. કયો એકમ છે? સીજીએસ એકમ છે. તો આ જે સંબંધ છે મેળવવા તમે પારિમાણિક સૂત્ર દ્વારા પણ બેટા આગળ કઈ ગણતરી કરી શકો છો, એની પણ ચર્ચા થાય. બીજો, આજ સુધી તમ લોકોને કહી દીધું કે ભાઈ આ સમીકરણ છે, લે કમ્પ્લીટ કર, મોડે કર નાખ. તમે મોડે કરી નાખ્યું. નહીં આવડ્યું તો શિક્ષક લાકડી લઈને આવી જાય, 50 વખત લખ, નહીં તો ઘરે નહીં જવા દેવા તને. તારા પપ્પાને આજે બોલાવી લેવા, 50 વખત લખી નાખ્યું, ગોખી નાખ્યું, વાત પતી ગઈ બેટા. પણ યાર કોઈ દિવસ શાંતિથી સમય મળ્યો કે આ સમીકરણ એકચ્યુઅલમાં કોણે બનાવ્યો, કેવી રીતે બનાવ્યો, બની ગયું તો કોણે ચેક કર્યું, કોણે કીધું કે નહીં આ સાચું છે, પછી દુનિયાએ સ્વીકાર્યું? આ બધી બી એક મેટર આવતી હશે ને બેટા. એવું થોડી હશે કે બસ ઉપરથી વરદાન આવ્યું, હે ન્યૂટન જા ગઈને પૃથ્વી પર કહી દે દરેક વાસીઓને કે F બરાબર ma લઈ લેવાનું. એવું થોડી છે બેટા, મજાક થોડી કરવા બેઠા છે યાર. તો સમજ યાર મેં શું કેમ છું કે ઉદાહરણ તરીકે આ જ એક બાબત કેમ છો કે અત્યારે સમીકરણ ખબર છે કે F = ma, હા ને? અથવા તો માન કે બીજો કોઈ સમીકરણ છે, તો આ જે સમીકરણ છે આ સમીકરણ એકચ્યુઅલમાં સાચું, આ સમીકરણ એકચ્યુઅલમાં સાચું કે ખોટું, અને ચેક તો કરવું પડશે ને. કોઈક તેની મેથડ હશે ને બેટા. એ ચેક કરવાની પ્રાથમિક મેથડ તમે કહી શકો એ હશે પારિમાણિક વિશ્લેષણ દ્વારા, હા ને? જોઈશું કે મેથડ શું છે, આજના સેશન એ પાર્ટ છે. એવી જ રીતે બીજી વાત કરું છું કે એ થઈ ગયા પછી સમીકરણ સાચું છે કે ખોટું એ બાબતો તો મળી ગઈ બેટા. પણ માન કે હવે નવી રિક્વાયરમેન્ટ આવી, કાલે ઉઠીને તમે વૈજ્ઞાનિક બનશે. કેવી રીતે? તો કે જ્યારે કોઈ શોધ થશે તો સમજ, જ્યારે કોઈ સમીકરણ તમે ડેવલપ કરવા માંગો છો, તમે કોઈ રિલેશન જોઈ રહેલા છો કે આ રાશિ અને આ રાશિ વચ્ચે આવો કંઈક સંબંધ છે અને આવું કંઈક ફોર્મ થઈ રહેલું છે,
તો નવા સમીકરણ બનાવવા, કેવા નવા સમીકરણ જે બનાવવા છે, આ નવા સમીકરણને પણ ક્રિએટ કરવા માટે આ પ્રોસેસ તમારી મદદ કરશે. આ બાબતો થઈ પારિમાણિક વિશ્લેષણ દ્વારા બેટા, આ બાબતો થઈ પારિમાણિક વિશ્લેષણ દ્વારા, જેને હવે આપણે અહીંથી એક એક કરીને સમજવાની શરૂઆત કરશું, જેને આપણે હવે અહીંથી એક એક કરીને સમજવાની શરૂઆત કરશું. ચલ યાર સમજવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આ જે એક પ્રોસેસ છે એ શીખી લેવું. શાના માટે? તો કે આ જે પ્રોસેસ આપણે ભણી રહ્યા છે એના માટે તમે એવું કહી શકો કે સમીકરણ બનાવવું, રાઈટ? એટલે સમજો કે તમને આવડે શું છે? તો કે પારિમાણિક સૂત્ર. શું આવડે છે? પારિમાણિક સૂત્ર. અને આ પારિમાણિક સૂત્ર દ્વારા તમે શું બનાવવા જઈ રહ્યા છો? તો કે તમે બનાવવા જઈ રહ્યા છો સમીકરણ. હા સર. તો એના માટે જે પહેલી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે એ હું તમને લોકોને બહુ સરળતાથી કેમ છું વિદ્યાર્થી મિત્ર, કે જ્યારે કોઈ સમીકરણ હશે, જ્યારે કોઈ સમીકરણ હશે તો સિમ્પલ વસ્તુ છે કે આ તરફ બરાબર આ તરફ, તો જ એને સાચું સમીકરણ કહેવાય, અધરવાઇઝ એ ખોટું છે. એટલે સર, તો સમજ યાર કે એટલે સર કહેવા શું માંગે છે? સર એ કહેવા માંગે છે કે મેં એમ લખું છું કે 500 ગ્રામ બરાબર 128 શું શું તો કે માન લખી દે મીટર ક્યુબ. વોટ ઇઝ ધીસ યાર? આ શું છે ભાઈ? આ શું છે? કોઈ સરખામણી નથી. આ કોઈ દિવસ સરખું નહીં હોય. એક બાજુ મીટર છે ને એક બાજુ ગ્રામ છે, કાં સરખામણી કરી દીધી, એક બાજુ સફરજન એક બાજુ તરબૂચ. આ રોંગ છે. તો એકચ્યુઅલમાં રાઈટ શું છે સમજ. એકચ્યુઅલમાં રાઈટ શું છે સમજ, કે સર અમને આઈડિયા આવે કે જો અત્યારે એવું લખવામાં આવે કે આ તરફ 2 સફરજન, શું લખવામાં આવે? 2 સફરજન. અને જો હોય કોઈ બીજા પાસે 3 સફરજન. સાહેબ આપણા ફેવરિટ ઉદાહરણ લઈ આવો ને. કયા? તો કે માની કે બગા પાસે 2 સફરજન છે, બગી પાસે 3 સફરજન છે. બગા બગી ભેગા થઈને ગયા બગીચામાં. બગા બગી ભેગા થઈને ગયા બગીચામાં. બોલ કેટલા સફરજન એ લોકો પાસે છે? તો કે સર 5 સફરજન એ લોકો પાસે છે. કેટલા સફરજન છે? 5. સરવાળો ત્યારે થાય જ્યારે બંને બાજુના એકમો સરખા છે અને જવાબ પણ એકમ બેટા એ જ એકમ ધરાવતો હોય. તો સમજ યાર, પારિમાણિક વિશ્લેષણ તને આ જ ટચુકડી બાબત સમજાવવા માંગે છે કે સમીકરણ ત્યારે છે જ્યારે એની બંને બાજુ એકમો સેમ છે. બંને બાજુ એકમો સેમ છે, અધરવાઇઝ એ કમ્પેરિઝન પોસિબલ નથી. અને જો એકમો સેમ છે ઇટ મીન્સ કે બંને બાજુના પારિમાણિક સૂત્ર પણ સમાન છે. એ જ આપણે હજુ ડિટેલમાં શીખીશું, પણ એ પહેલા આ કામને પહેલા પૂરું કરી લઈએ. ચલ વિદ્યાર્થી મિત્ર, તો આ બાબતને હવે સમજાવું છું. જે સમજાવી છે ધ્યાનમાં રાખજે કે સમીકરણની બંને તરફ, શું ધ્યાન રાખજે? સમીકરણની બંને તરફ. સર અમને લખીને આપી દેવાની. ચલ લખીને આપી દેમ બેટા, લખીને આપી દેમ કે જ્યારે તમે કોઈ સમીકરણ લખ્યું છે, રાઈટ? જ્યારે તમે કોઈક સમીકરણ લખ્યું છે ત્યારે સમીકરણ ની બંને તરફ ના પદો માટે જે પણ શું છે પારિમાણિક સૂત્ર, એ પારિમાણિક સૂત્ર કેવા હોય? સમાન હોય. સો જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને એમ કેમ છું x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ z. તો ધ્યાન રાખજે વિદ્યાર્થી મિત્ર, આ તમને એવું ઇન્ડિકેટ કરી રહેલું છે, આ એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંયા જે પણ છે એનો પારિમાણિક સૂત્ર, અહીંયા જે પણ છે એનો પારિમાણિક સૂત્ર, અને અહીંયા જે પણ છે એનો પારિમાણિક સૂત્ર, આ બધી વસ્તુ કેવી હશે? ઇક્વલ હશે. આ કેવી હશે? ઇક્વલ હશે. બસ આને હવે શાંતિથી સમજ્યા. હવે પછી જે પણ સ્લાઇડ છે એમાં 1 બાય 1. ચલીએ તો સવાલ ઉપર આવી ગયા. એક સાદું લોલકનો વિચાર કરો. સર સાદું લોલક એટલે શું? તો બેટા આવી જાય યુ. ચલ શું? તો કે માન કે અહીંયા તમને લટકાવી દેમ. ઝૂલા ઝુલાવે કોણ? તો કે ભાઈ સાવંત સાહેબ. ચલ વાલા વિદ્યાર્થી, આજે તમને ઝૂલા ઝુલાવી દેમ. માન કે તમને અહીંયા બેસાડી દીધા. યસ સર, અમે અહીંયા બેસી ગયા બેટા, જોઈ લો તમે અહીંયા છે. પછી એમ કરીને હું છોડી દેમ છું, અને કહેવાય ઝૂલો ચાલ્યો. કોણ ઝુલાવે લીમડીને. ઠીક છે યાર, હું ગાયક નહીં યાર, ફિઝિક્સ ભણાવું છું યાર. ચલ સમજ યાર, નહીં આવડતું એટલું બધું ગાતા યાર. ચલ તો સમજ યાર કે આ જે છે સાદું લોલક છે કે જેને આ રીતે આપણે દોલન કરાવી રહેલા છે વિદ્યાર્થી મિત્ર, બરાબર છે? તો સમજ યાર, અહીં એક શબ્દ આવે છે આવર્તકાળ. ઇટ મીન્સ કે જ્યાંથી પણ અને મેં ચાલુ કર્યું અને આ આબાદ જાય છે અને એ જગ્યાએ પાછું આવે છે, અને કહેવાય આવર્તકાળ, એટલે એક દોલનનો સમય. ચલ વિદ્યાર્થી મિત્ર સમજ યાર, અહીંયાથી એમ ગયું અને એ જગ્યાએ પાછું આવી જાય, એક દોલન પતે, એના સમયને કહેવાય આવર્તકાળ. શું કહેવાય? આવર્તકાળ. તો સમજ યાર, સાદું લોલક વિચારી લીધું સાહેબ, આવું તમે જે બતાવ્યું એ પ્રમાણે આવે છે, જેમાં એક ઘોડાને એક દોરી સાથે બાંધેલું છે. ચલો બાંધી દીધું. સર થોડું ડિસ્પ્લે કરો ને આકૃતિ દ્વારા. ચલ બેટા, તો સાવંત સર આકૃતિ દ્વારા પણ દોરીને બતાવે છે. બિલકુલ બી ચિંતા કરવાની આવશ્યકતા નહીં બેટા. તો માન કે આ એક શું છે બેટા? એક દ્રઢ આધાર છે. આ એક શું છે? દ્રઢ આધાર છે. આ જે આધાર છે બેટા, આ જે આધાર છે
એ આધાર પરથી આપણે શું કરીએ એમ તો માન કે એ આધાર ઉપરથી આપણે એક દોરી છે ને લંબાવીએ, એક દોરી છે એને લંબાવીએ અને દોરીને લંબાવીને વિદ્યાર્થી મિત્ર માન કે એક દોરી આપણે આ રીતે લંબાવેલી છે. આ દોરી જે પણ છે એના નીચે આપણે શું કરીએ તો કે એક ઘોડો છે એને આ રીતે બાંધી દઈએ, અને આ રીતે ઘોડાને બાંધી દઈએ અને માન કે પછી એ ઘોડાને ત્યાંથી છોડી દઈએ તો સર અમને ખબર પડે કે આ ઘોડો યુ અને પછી પાછો યુ જશે યાર. તો સમજ યાર હું શું કેમ છું, સમજ, બહુ શાંતિથી સમજ યાર. કેમ આ જે ઘોડો છે એ આ તરફ આવશે, માન કે એનું પર્ટિક્યુલર કોઈ સ્થાન એ ગ્રહણ કરે તો કે આ જગ્યા, અને અહીંયાથી પાછો એમ રિટર્ન થશે. તો એ જ્યારે અહીંયાથી એમ જાય છે વિદ્યાર્થી મિત્ર, હે ભાઈ તમ નિયર તમ આવી જાઓ. તો એ જ્યારે અહીંથી આ તરફ જાય છે અને અહીંયાથી વટીને ફરી પાછો આ તરફ આવે છે, આને કહેવાય એક દોલન. અને શું કહેવાય? એક દોલન થયું છે એમ કહેવાય. અને આ એક દોલન કરવા માટે શું લાગે તો કે સર સમય લાગે, અને આ જે સમય છે એને કહેવાય આવર્તકાળ. એને શું કહેવાય? આવર્તકાળ. ચલ તો વિધાઉટ એની મગજ સમજીને આગળ વધ કે દોલન છે અહીંથી છોડ્યું પાછું ત્યાં ગયું, આને કહેવાય આવર્તકાળ. લોલક વિચાર કરો, ઘોડાને દોરી સાથે બાંધેલું છે, તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ કોણ તો કે આવર્તકાળ એટલે કે આ સમય જે છે વિદ્યાર્થી મિત્ર, આવર્તકાળ એટલે કોણ યાર? સમય. કયો સમય તો કે એક દોલનનો સમય. તેની લંબાઈ તો કે સર તેની લંબાઈ એટલે કોણ? તો બેટા તમે આ જોઈ લીધી, આ થઈ દોરીની લંબાઈ એલ. તો કે તેની લંબાઈ. બીજું તો કે ઘોડાનું દળ એટલે કે એમ. ત્રીજું તો કે ગુરુત્વ પ્રવેગ. સાહેબ આ કયો પ્રવેગ? ખબર જ ના પડી ને, તમે તેના વિશે અમને કોઈ બાબત જ નહીં કીધી. તો આ ગુરુત્વ પ્રવેગ કોણ છે બેટા? તારા માટે સાવંસરે જગ્યા ખાલી રાખેલી છે, બિલકુલ બી ચિંતા ના કરી યાર. ચલ હવે અહીંયા આવી જાઓ. સો સમજજે કે જે રીતે પ્રવેગ છે એ રીતે જ ગુરુત્વ પ્રવેગ છે. સર એટલે કયો પ્રવેગ? તો માન કે તને પ્રેમપૂર્વક બુર્જ ખલીફા પરથી છોડી દેવામાં આવે, સાહેબ એને પ્રેમ કહેવાય કે નફરત કહેવાય યાર? તો સમજ ગુરુત્વ પ્રવેગ શું છે યાર, પ્રેમથી સમજ. ગુરુત્વ પ્રવેગ શું છે? પ્રેમથી સમજ. તો જે દિવસે માન કે બુર્જ ખલીફા પરથી તને ફેરવા લઈ જામ છો ને પેન છોડો છો, એને છોડવામાં આવે અને માન કે ઉપરથી ક્યાં જાય? નીચે. તો આ જેમ નીચે જાય ને બેટા એની અંદર વેગ વધે છે. વેગ વધે ઇટ મીન્સ કે એમાં પ્રવેગ ઉદ્ભવ્યો છે જે માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે છે, એને કહેવાય ગુરુત્વ પ્રવેગ. એકચ્યુઅલી પ્રવેગ જ છે પણ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે છે, એને બોલાય ગુરુત્વ પ્રવેગ. એને આપણે ઇન્ડિકેટ કરશું સ્મોલ જી વડે. કોના વડે ઇન્ડિકેટ કરશું વિદ્યાર્થી મિત્ર? સ્મોલ જી. તો ચલો એક કામ કરું, એ પણ લખી દેમ કે સ્મોલ જી હશે, રાઈટ? તેના માટે પણ એ મુજબની બાબતો ચાલશે. ચલી આવી ગઈ થિયરીની અંદર. આશા રાખું છું કે તમે આરામથી સમજી લીધું શું છે. ચલીએ વાલા વિદ્યાર્થી મિત્રો ફરી પાછો અહીંયા આવી જાઓ, શું છે એને સમજીએ. ચલ તો સર એક દોલનનો સમય આવર્તકાળ છે. આ જે સમય છે એમાં અલગ અલગ વાતો કરી દીધી કે લંબાઈ પર આધાર રાખે, દળ પર આધાર રાખે, ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે. તો શું બેટા? તો તમારે આના પરથી બેટા પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને શું લાવવાનું છે? આવર્તકાળનું સૂત્ર મેળવો. હે જય સાહેબ, પહેલી વાર જિંદગીમાં કોઈ કીધું કે સમીકરણ આપ્યું નથી, સમીકરણ બનાવો યાર. તો ચલ તૈયાર થઈ જાય. જિંદગીમાં પહેલી વાર જોયું છે કે સમીકરણ બનાવવાનું, તો કે ભાઈ કઈ રીતે બનાવવાનું એ જ પદ્ધતિની અહીંયાથી બેટા જોરદાર રીતે સમજવાની એક શરૂઆત કરીએ. ચલીએ. સૌથી પહેલા શું કરવાનું છે? બધા સ્ટેપ વન બાય વન કેમ છો? આનો જે આવર્તકાળ ટી છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે લંબાઈ પર આધાર રાખે, એટલે કે એના પ્રમાણમાં હશે. સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ મને કઈ જ નથી ખબર, એટલે મેં ધારું છું એ ઘાત. એવી રીતે આ આધાર રાખે છે દળ ઉપર, મને કઈ જ નથી ખબર, સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ, વર્ગ છે કઈ જ નથી ખબર, બી. અને ટી વેરીઝેસ આધાર રાખે છે ગુરુત્વ પ્રવેગ જી પર, એટલે કે જી લખી દેમ અને નીકળી ઘાત સી. પણ સાહેબ આ લોકો કહી દીધું, માને કે આધાર નહીં રાખતું હતે તો આધાર નહીં રાખતું હતે તેના માટે તમે ચિંતા ના કરો, આ પદ્ધતિ એની જાતે કામ કરી લેશે. છેલ્લે બતાવું છું કે જો કોઈ પર આધાર નહીં રાખતું હતે તો એનું શું થયેલું હશે એ થિયરી સાથે ખબર પડશે. ચલ એટલે હવે મેં આ ત્રણને કમ્બાઈન કરું છું માટે એવું કહી શકું કે ટી વેરીઝેસ શું થશે તો કે ભાઈ એલ રેસ ટુ એ, એમ રેસ ટુ બી અને જી રેસ ટુ સી. અને જો મેં વેરીઝેસ દૂર કરી દઉં તો એક નોર્મલ મેથ્સનો સ્ટેપ છે કે જ્યાં વેરીઝેસ દૂર થાય વિદ્યાર્થી મિત્રો એક અચળાંક આવે, અને જે પણ અચળાંક આવ્યો એને અત્યારે આપણે ટેમ્પરરી સ્મોલ કે કહી દઈએ. કોઈ નામ નહીં, ખાલી અચળાંક સ્મોલ કે, બાકીનું બધું સેમ. એલ રેસ ટુ એ, એમ રેસ ટુ બી અને જી રેસ ટુ સી. અને જે પણ અહીં આપણને આ નાની અમથી કંઈક વસ્તુ પ્રાપ્ત થઈ છે એને આપણે કંઈક અત્યારે ટેમ્પરરી સમીકરણ આપીને ખુશ કરી રાખશું કે ભાઈ તમે અત્યારે અહીંયા શાંતિથી બેસો, અમે ફરી પાછો તમારી પાસે આવશો. સમીકરણ નંબર 1 શું આપ્યું છે બેટા? સમીકરણ નંબર કયું છે? 1. ચલ આ પહેલી મેટર પતી ગઈ. હવે અહીંથી ચર્ચા કરશું બીજી મેટર માટે.
નહીં મજા આવી યાર. ચલો અહીંથી આપણે જે ચર્ચા કરશું એ બીજી મેટર માટે હશે. તો સમજ બીજી મેટર માટે જોઈએ કે સર હવે શું કરવાનું, બહુ અગત્યની વસ્તુ. હવે આપણને ખબર પડી કે આ સમીકરણ છે, માની કે એકચ્યુઅલમાં સાચું છે, તો બંને બાજુ પારિમાણિક સૂત્ર કેવા સેમ. એટલે મેં જે લખું છું ને એ સમજે કે આ તરફ ટી છે, એટલે મેં લખું છું કે આ તરફ ટી, રાઈટ. ટી નું શું તો કે ભાઈ પારિમાણિક સૂત્ર. આ કોના જેવું હશે તો પહેલું તો કે આ અચળ છે, એનો કોઈ એકમ નથી એટલે એને અમુક સાઈડ પર, એનો કોઈ એકમ નથી એટલે કોઈ પારિમાણિક સૂત્ર નથી. આ એલ એટલે કે લંબાઈ છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે એલ, લંબાઈનું પારિમાણિક સૂત્ર. અને સર એની ઘાત છે કેટલી તો કે એ, બસ લખતા જાઓ. એવી રીતે સર એમ, તો કે સાહેબ ખબર પડે કે આ એમ નું પારિમાણિક સૂત્ર આવશે, હા કે ના. અને સર અહીંયા મને ખબર છે કે એની ઘાત કેટલી છે તો કે સર બી. અને એવી રીતે જ કોનું પારિમાણિક સૂત્ર તો કે સાહેબ જી નું પણ શું હશે પારિમાણિક સૂત્ર, અને એની કેટલી ઘાત હશે સી. આવું કેમ લખી શકાય? બીકોઝ એ જ સમજાવું છું, સમીકરણ બંને બાજુ સેમ છે ને તો જ સાચું પડે ને, તો જ સાચું પડે જો બંનેના પારિમાણિક સૂત્ર કેવો હોય, સેમ હોય. આપણે એનો ઉપયોગ કરતા છે, રાઈટ છે. સર ટી એટલે કે સમય છે, તો બધા ધ્યાન રાખજો સમયનું પારિમાણિક સૂત્ર દળ નથી, લંબાઈ નથી, સમય પોતે એકવાર છે. સામેની બાજુ એમ લંબાઈનું પારિમાણિક સૂત્ર બધું જ નથી લખતો, લંબાઈ એટલે પોતે એલ, મીટર કેટલી વાર એકવાર, એની ઘાત કેટલી છે એ. એ રીતે સમજ. એમ એટલે કે દળ છે, હા કે ના, તો દળ એટલે m1 આવી ગયો, એની ઘાત કેટલી છે તો કે બી. અને સર ગુરુત્વ પ્રવેગ તો કે ભાઈ પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ, દળ નથી, લંબાઈ એકવાર છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો સમય t -2 વાર છે, અને ઘાત કેટલી છે સી. તો કે સર આ તો બધું ભણવા માટે મને કેટલા બધા પારિમાણિક સૂત્રની જરૂર પડે, એટલે તો સાવંત સર કહે છે કે પ્રેક્ટિસ કરીને બેટા કમ્પ્લીટ બનાવો તો સમય બચશે ધીમે ધીમે. ઘાતની ઘાતનો ગુણાકાર થાય, ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર. તેથી કહી શકું કે m0 l0 t1. આ તરફ તમે એવું જોઈ શકો કે l ની 1 ગુણ્યા a એટલે a થઈ ગઈ, એવી રીતે m ની 1 ગુણ્યા b એટલે b થઈ ગઈ. એવી રીતે m માટે અહીંયા તો 0 છે, l માટે c ગુણ્યા 1 એટલે c થઈ ગઈ, અને t માટે તમે જોઈ શકો કે -2c, બેનો ગુણાકાર થયો. આશા રાખું છું કે ઘાતની ઘાત કરી છે બધાને ખબર પડી હશે, ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો. હવે જે છે એમાં ઘાત 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 બેટા એ સરવાળો અનુભવશે. કેમ? ઘાતની ઘાત નથી, બે અલગ અલગ રાશિ છે જે ગુણાકારમાં છે. તો એટલે અહીંથી આગળનો સ્ટેપ સમજ શું બન્યો, m0 l0 t1. હવે અહીંયા ઓવરઓલ એલ ગણ કેટલા છે તો કે નહીં સર પહેલા m લખી દે તો નહીં ચાલે, તો બેટા m લખ. m0 અહીંયા m ની છે, કેટલી છે તો કે સર m ની b ઘાત છે. પછી l માટે લખતો કે a અને અહીંયા c, તો 2 પ્લસ એટલે કે a પ્લસ c. અને સર ટી માટે તો કે અહીંયા નથી, અહીંયા જ છે, માઇનસ કેટલા છે 2c. અને હવે આ લોકોને જોવાથી મને ખબર પડે કે આ બાજુ બી mlt અને પેલે બાજુ બી mlt. સો જો mlt હોય તો હવે આગળનો પદ કે mlt કોણ છે વિદ્યાર્થી મિત્રો, mlt ની ઘાત સરખાવતા, ઘાત શું કરતા સરખાવતા. તો જો આ ઘાત સરખાવવામાં આવે તો હવે મને ખબર પડે 0 b માટે, એટલે કે ભાઈ b બરાબર કેટલા છે 0 છે. b બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો 0 છે. l0 એટલે કે a પ્લસ c પણ 0 છે, તો કે ભાઈ a પ્લસ c પણ કેટલા છે 0 છે, કોઈ ઇશ્યુ નહીં. અને છેલ્લી ઘાત જ્યારે સરખાવીએ ત્યારે ખબર પડે કે -2c નો મિનિંગ કેટલો છે 1 છે. હવે આ 3 પરથી આપણને ખબર પડે કે એકચ્યુઅલમાં abc ની કિંમત કેટલી છે. સો વિદ્યાર્થી મિત્રો અહીંથી બહુ સિમ્પલી આઈડિયા આપું છું. આ જે તમે કંઈક જોયું અહીંયાથી મને એવું ખબર પડી જાય કે c બરાબર 2 નીચે જતા જતા -1/2 થઈ ગયા. તો 2 મૂલ્ય તો મને મળી ગયેલા છે, બહુ શાંતિથી સમજો વિદ્યાર્થી મિત્રો. 2 મૂલ્ય તો મને મળી ગયેલા છે, c -1/2 છે અને એ રીતે b 0 છે. મારા માટે જો મૂલ્ય મેળવવાનું બાકી છે a નું બાકી છે, એટલે મેં અત્યારે આ સમીકરણને કન્ટિન્યુ કર્યા, આગળ વધતા ગયા અહીંયાથી નેક્સ્ટ. તો સર અહીં આપણને એવું મળ્યું છે કે b બરાબર ચલ જલ્દી યાર. હા, તો સર અહીંયા એવું મળ્યું છે કે b બરાબર તો 0 આવી ગયા, c બરાબર આપણે જોયું કે -1/2 છે, અને a પ્લસ c નો જે મિનિંગ છે, આ a પ્લસ c નો જે મિનિંગ છે તમે જોઈ લો કે કેટલો આવે છે તો કે 0 આવે છે. તો a પ્લસ c નો મિનિંગ 0 છે, ધેટ્સ વાય આઈ કેન સે a ઇઝ ઇક્વલ ટુ -c. અહીંયા આપણને ખબર પડ્યું છે કે a બરાબર માઇનસ, c નું મૂલ્ય -1/2 છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, તો a નું મૂલ્ય કેટલું થઈ ગયું 1/2. અને આ રીતે આપણને a b c 3 મળી ગયા. તો જો 3 મળી જાય તો સર પછી શું કરવાનું, તો વાલા વિદ્યાર્થી મિત્ર હવે તમે જે કિંમતો શોધી કાઢી છે એને મૂકો સમીકરણ 1 માં. તો લખું છું a b c ને ક્યાં મૂકવાના તો કે સમીકરણ 1 માં મૂકતા. તો જો એને સમીકરણ 1 માં મૂકવામાં આવે તો તમે બહુ સરળતાથી સમજી શકશો કે સાહેબ k તો છે જ, l ની a ઘાત એટલે +1/2, m ની b ઘાત એટલે 0, અને g ની c ઘાત એટલે -1/2. તો બેટા સમજ યાર,
શું મળ્યું? તો કે સર એવું મળ્યું કે ટી બરાબર આવર્તકાળ ટી બરાબર કે તો છે જ, એલ ની એ એટલે કે 1/2, હને એમ ની બી એટલે કે 0, અને ત્યાર પછી જી ની સી એટલે કે -1/2. તો વિદ્યાર્થી મિત્ર મેં કીધેલું ને કે કોના પર આધાર નહીં રાખે તો શું? તો તમે ટેન્શન ના લેવો બેટા, અહીં દળ ઉપર આધાર રાખતું નથી, તે પોતે જ પૂરું થઈ ગયું, એ પોતે જ પૂરું થઈ ગયું ને આપણે ટેન્શન લેવાની આવશ્યકતા નહીં રહી યાર. તો દળ પોતે જ નીકળી ગયું, કોઈની પણ 0 ઘાત એટલે બેટા જવાબ 1 આવે. એને અહીંયાથી ભૂલી જા, આગળ વધ. તેથી સર ટી બરાબર ખબર પડે કે આ કે એલ ની 1/2, આ જી ઉપર 1/2 છે માઇનસ એટલે નીચે જતી રહે, ડાહી છે બેટા, તો જી થઈ ગઈ પ્લસ. સમજ પડી ને? અને સર આ 1/2 એટલે 1/2 નો મિનિંગ વિદ્યાર્થી મિત્ર વર્ગમૂળ, કોઈનું પણ વર્ગમૂળ હોય ને, સપોઝ કે x નો વર્ગમૂળ, તો આને x નો 1/2 લખાય. હને હવે આજ પછી યાદ રાખજે. તેથી મેં કહી શકું કે ટી બરાબર કે, ટી બરાબર કે, રાઈટ ને, અને એલ અને જી બંને વર્ગમૂળમાં એટલે કે વર્ગમૂળમાં એલ અને જી. એમ તો સમીકરણ આવી ગયું, પણ વિદ્યાર્થી મિત્ર આ જે કે છે ને એની વેલ્યુ પ્રાયોગિક રીતે મેળવેલી, તમે પ્રેક્ટિકલ દ્વારા આ વસ્તુને મેળવી શકો છો. તો અહીંયા આપણે સમજીએ કે આ પ્રાયોગિક મૂલ્ય જે છે એ જો આપણે લખીએ તો ભાઈ અહીં આપણને ખબર પડે કે અહીં જે સ્મોલ કે છે એનું મૂલ્ય છે 2π. કઈ રીતે? તો કે ભાઈ પ્રાયોગિક રીતે. તમે આ શોધી શકો છો આરામથી બેટા, સાદા લોલકના પ્રયોગ દ્વારા આવશે ત્યારે થોડી માહિતી આપીશ. તેથી અહીંયા મળી જાય કે t = 2π √L/G, જે એકચ્યુઅલમાં સાદા લોલક માટે આવર્તકાળનું સમીકરણ છે. આ આપણે મેળવ્યું એક પદ્ધતિ દ્વારા, પણ જે દિવસે સાવંત સર તમને એકદમ પાછળ બેટા દોલનો ચેપ્ટર ભણાવશે ને તે દિવસે પાછું આ સમીકરણ સાબિત કરીને બતાવવામાં આવશે, પણ એ અલગ પદ્ધતિથી હશે, રાઈટ છે. તો આ જે મળી ગયું આ પદ્ધતિ દ્વારા, તો લખી દેવાનું કે ભાઈ જે શું છે સાદા લોલકના કોનું, તો કે ભાઈ આવર્તકાળ નું શું છે તો કે સમીકરણ છે, હે ને, સાદા લોલકના આવર્તકાળનું શું છે સમીકરણ છે. સમજાઈ જશે? હા કે ના બેટા? તો આ જે થિયરી છે માત્ર થિયરી નથી બેટા, એક ઇમ્પોર્ટન્ટ છે, તમને થઈ શકે રેગ્યુલર એક્ઝામમાં પણ પૂછાય. તો બધા માટે એટલે જ એકદમ વ્યવસ્થિત લખવામાં આવેલું છે. આશા રાખું છું કે તમે નોટમાં વ્યવસ્થિત લખશો કે જેથી એક્ઝામની અંદર પૂછાય તો પણ તમે જોરદાર રીતે ગણી શકો બેટા. હવે એના નેક્સ્ટ એક્સ્ટ્રા જે MCQ છે એની તો આપણે તૈયારી કરવાની જ હોય છે, એ જ આપણો એઇમ છે. આ બધાને આવડી જાય તો સાવંત સર તમને એક ઘરે પ્રેક્ટિકલ આપશે. સાવંત સર તમને ઘરે શું આપશે? પ્રેક્ટિકલ. સો આજનો જે હોમવર્ક છે એ બહુ સરળ છે. આજનું જે હોમવર્ક છે એ બહુ સરળ છે. આજનું હોમવર્ક શું છે તો કે પ્રેક્ટિકલ છે. શું છે વિદ્યાર્થી મિત્ર? પ્રેક્ટિકલ છે. અને કયો પ્રેક્ટિકલ છે તો કે એને નામ આપશું આપણે સેકન્ડ લોલક. શું નામ આપશું વિદ્યાર્થી મિત્ર? સેકન્ડ લોલક. સર એટલે એક જાદુ. બેટા સમજ કયું જાદુ યાર? અત્યારે જ, કોઈ જાદુ નહીં, અત્યારે જ બહુ સરળતાથી મેં તમને એમ કેમ છું, સાંભળજો, ઘરે ગઈને તમે બધા કરશે યાર. શું કરવાનું છે સાહેબ મને કેવું? તો તમે ઘરે ગઈને બધા એક દોરી લેશે. તમે ઘરે ગઈને બધા એક શું લેશે વિદ્યાર્થી મિત્ર? દોરી લેશે. કોઈ ચીટિંગ ના જોઈએ. આ દોરી અહીંયા પકડવાની અથવા બાંધી દેવાની, આ દોરીને અહીંયા પકડવાની અથવા બાંધી દેવાની. મતલબ કે અહીંયાથી બેટા દોરીને હોલ્ડ કરો, અહીંથી દોરીને હોલ્ડ કરો. એ હોલ્ડ કર્યા પછી એના નીચે એના નીચે એક પદાર્થને તમારે લટકાવવાનો છે જે પ્રોપર હોવો જોઈએ. મમરાનો દાણો નહીં બાંધવાનો ને ભાઈ, મમરાનો દાણો નહીં બેટા, એક પ્રોપર દળવાળો પદાર્થ અહીંયા બાંધવાનો. અને તમારે આ દોરીની લંબાઈ રાખવાની છે કમ્પ્લીટલી 1 મીટર. આવડે ને બધાને 1 મીટર માપતા યાર? આશા રાખું છું કે બધાને આવું આવડતું હશે. તો ભાઈ 1 મીટર દોરીની લંબાઈ લેવાની, 1 જ મીટર પ્રોપર થવું જોઈએ. નીચે એક પદાર્થ બાંધવાનો, દોરી હાથમાં રાખવાની કાં તો કશે બાંધી દેવાની. અને પછી બેટા કોઈને બી કે અહીંયા ગઈને છોડ, અહીંયા ગઈને છોડ કે અહીંયા ગઈને છોડ, બેટા ગમે ત્યાંથી છોડે ને એમ ગઈને પાછું એમ આવી જાય, 2 સેકન્ડ થાય. કેટલા સેકન્ડ થાય? 2 સેકન્ડ થાય. ગમે ત્યાં ગઈને છોડે સાહેબ, એવું થોડી ને હોય. અહીંથી છોડે તો તેમ જ આવી જાય ને સાહેબ, તરત આવી જાય. અને દૂર ગઈને છોડે તેમ જાય અને એમ આવે તો સમય લાગે. બેટા કેમ છું ને, ગમે ત્યાંથી છોડ, અહીંયાથી છોડ, ત્યાંથી છોડ, પેલે ત્યાંથી છોડ, આન્સર આવશે 2 સેકન્ડ. કેટલા સેકન્ડ? 2 સેકન્ડ. તો આજે આ પ્રેક્ટિકલ ઘરે બધા કરીને જોશે, હા કે ના? બધા પ્રેક્ટિકલ ઘરે કરીને જોશે અને મને જણાવશે કોમેન્ટ નંબર 4. સર આજે બહુ કોમેન્ટ આવવાની તમારી પર. બેટા મારી પર કોમેન્ટ આવે ના આવે મને નાતે ફેર ના પડે, તમે કર્યું કે ના કર્યું ને એ જાણવાથી મને ફેર પડે. તો મને આનંદ થશે જો તમે આ ખરેખર ઘરે પ્રેક્ટિકલી કરીને અનુભવશો, ફીલ થશે ને યાદ રહી જશે. આ એકચ્યુઅલ મોરલ ઓફ ધ સ્ટોરી છે. તો કોમેન્ટ કર કે મારી સાથે સર આ પ્રેક્ટિકલ સક્સેસફુલ થયો, મારી સાથે આ પ્રેક્ટિકલ સક્સેસફુલ થયો. અને સર એક્ઝેક્ટલી અમારે 2 સેકન્ડ નહીં મપાય તો
તો તમે એક કામ કરજો, તમે આને 10 વખત આ બાદ તે બાદ થવા દો બેટા. કેટલી વખત? 10 વખત આ બાજ તે બાજ થવા દો. સર આ બાજ તે બાજ એટલે દોલન કરવા દો. માન કે અહીંયા સુધી લઈ જવાનો, અહીંયાથી એમ જાય અને ગમે તેમ થઈ ગયું. માન કે અહીંયાથી એમ જાય અને અહીંયાથી એમ આવે. આવા 10 દોલન કરવા દે. કેટલા દોલન? 10 દોલન. અને જોજે વિદ્યાર્થી મિત્ર, આવા 10 દોલન થાય ને, પપ્પાના મોબાઈલમાં સ્ટોપ વોચ સેટ કરી દેજે. જવાબ આવશે 20 સેકન્ડ. કેટલા સેકન્ડ? 20 સેકન્ડ જવાબ આવશે. સર એવું કેમ? બીકોઝ કીધું ને, માટે એક દોલન માટે જે સમય લાગશે એ આવશે 2 સેકન્ડ. એટલે આને કહેવાય વિદ્યાર્થી મિત્ર સેકન્ડ લોલક. પણ સર આવું કેમ થયું? તો આવું કેમ થયું એનું રીઝન એ હવે તમે લોકો અહીંથી સમજી લો ને, ઘરે પ્રૂવ કરો કે આવું કેમ થયું. REVESI રિવિઝન કરે બેટા. T બરાબર 2 પાઈ √L/g. અહીંયા આ T નું જે મૂલ્ય છે વિદ્યાર્થી મિત્ર આપણે 1 મીટર લીધું છે. G નું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. હવે તમને ભૂતકાળમાં કોઈક નોલેજની માહિતી હશે, આ વેલ્યુ મૂકજે, ચેક કરજે તારો T બેટા 2 ની આસપાસ આવશે. T કેટલા આવશે? 2 ની આસપાસ આવશે. તો બહુ સરળતાથી બેટા, રાઈટ, બહુ સરળતાથી તમે આ પ્રેક્ટિકલ ઘરે કરી શકો છો. અને આશા રાખું કે બેટા કે આ પ્રેક્ટિકલ જો તમે ઘરે કરો છો તો તમારા લોકો માટે બેટા રાઈટ આ સક્સેસફુલ થવો જોઈએ. ઓકે, બાકીના વિદ્યાર્થી મિત્રો કરશે ને? ઓકે, સો કરો ઘરે એટલે વધારે ડિટેલમાં ખબર કે યસ સર અમારી સાથે બી આવું થયું અને મજા આવી છે યાર. ચલો કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ હવે શું છે? હવે આપણે એ જ કે જે સમય છે ને કે સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્ર કેવા આવે? સેમ આવે. તો એના દ્વારા આપણે લોકો પ્રયત્ન કરવાના. કેવી રીતે? તો સમજ યાર કે ક્વેશ્ચન આપ્યો છે. સમજ, ક્વેશ્ચન આપ્યો છે. શું ક્વેશ્ચન આપ્યો છે? ઉર્જાનો SI એકમ જૂલ. યસ, સાવંત સર આપણે ભણી લીધું યાર. આવું આપણને કોઈ કહેવું પડે યાર? આવું શોભા આપે કોઈ આપણને લખીને આપે? આપણે ઓલરેડી જોઈ લીધું ને કે જૂલ બરાબર સાવંત સર જૂલ બરાબર. હા મારા વાલા વિદ્યાર્થી, હું સાંભળું છું તમને યાર, તમારા દિલનો અવાજ મારા સુધી પહોંચે છે. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર શું છે? સેકન્ડ સ્ક્વેર. બોલ તારા પણ દિલનો અવાજ આ ઉઠ્યો કે નહીં ઉઠ્યો? કે મને આવડી ગયો? હા કે ના યાર? ચલો આ જે છે અને તે જ રીતે વેગ માટે લો. આ કેટલા ડાયા આ લોકો યાર, જો કેટલા ડાયા, બધું આપી દે, બધું જ આપી દે યાર. ચાલ તમે બધું આપવા દો કે વેગ માટે મીટર પર સેકન્ડ, પ્રવેગ માટે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. નીચે આપેલા સૂત્રો પૈકી સમજ યાર, નીચે આપેલા સૂત્રો પૈકી પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા K માટે તમે કોને ખોટા ઠેરવશો? અને એમ એટલે કે ભાઈ પદાર્થનું શું છે? દળ છે. તો યાર વિદ્યાર્થી મિત્રને સમજ કે એક રિયાલિટી છે, હું તમને કહી દઉં, જે એટ ધી એન્ડ અત્યારે આપણે મર્યાદામાં શીખવાના છે, છતાં હું તમને જણાવી રાખું. અત્યારે તમે બધા જાણી રાખજો કે ગતિ ઉર્જા K નું સમીકરણ હોય વિદ્યાર્થી મિત્ર, અને એ છે 1/2 mv². ગતિ ઉર્જા K નું સમીકરણ હોય અને સમીકરણ છે 1/2 mv². સર કેટલા બધા સમીકરણ આ આપણે જોઈશું બેટા કાર્ય ઉર્જા અને પાવરની અંદર. ઠીક છે, જો ત્યાં સુધી ટેન્શન ના લે, પણ આપણે આ શીખશું કાર્ય ઉર્જા અને પાવરની અંદર. ત્યાં સુધી ટેન્શન ના લેવું. આ એકચ્યુઅલ સમીકરણ છે. પણ પારિમાણિક સૂત્ર શું કહે કે સર જો બે બાજુના પારિમાણિક સૂત્ર સેમ છે, સો એને એક્સેપ્ટ કરો, એને કેવું કે હા આ યથાર્થ છે. શું કેવું? યથાર્થ છે. યથાર્થ ઇટ મીન્સ કે સાચું એવું નહીં, સાચા હોવાની સંભાવના. શબ્દને ગુજરાતી શબ્દને બહુ સમજવા જરૂરી છે ભાઈ. ચલો સૌથી પહેલું આપી દીધું આ. તો મેં તમને અત્યારે અહીંયા સાઈડ ઉપર જણાવી રાખું કે આ K એ પોતે ઉર્જા છે. ઉર્જાનો એકમ જૂલ આવે, અને જો એકમ જૂલ આવે તો આવશ્યકતા નથી કે મેં તમને કરામ. તમને બધાને ખબર છે કે પારિમાણિક સૂત્ર m1L2 T-2 જ આવવું જોઈએ. હવે આપણે ચેક કરીએ કે કયા કયા ઓપ્શન માટે એવું પોસિબલ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો એ છે. એ આપણે 1 by 1 કરીએ, આપણને કોઈ ઉતાવળ નથી યાર. તો માન કે મેં એ ની શરૂઆત કરું. લખ્યું છે બધા માટે કે તો છે જ, જોવાનું છે સાચું કોણ અને ખોટું કોણ. રાઈટ છે, ખોટા થેરો યાર. એમનો વર્ગ અને વીનો ઘન. તો લખ્યું છે એમનો વર્ગ અને વીનો ઘન. તો મિત્રો સમજ યાર, એમ એટલે કે કિલોગ્રામ, એમ એટલે કે કિલોગ્રામ, કિલોગ્રામનો શું છે? વર્ગ. અને વેગનો વર્ગ. કોનો વર્ગ વિદ્યાર્થી મિત્ર? વેગનો વર્ગ. તો વેગનો વર્ગ એટલે કે મીટર પર સેકન્ડ ઘન. તો આનો પણ ઘન અને આનો પણ ઘન. અને જો એ રીતે પછી મેં અહીંયાથી લખું કે ભાઈ પારિમાણિક સૂત્ર શું બને? તો કે સર m 2 વાર, L 3 વાર, અને નીચે જે T છે સાહેબ એ ઉપર જાય તો -3 વાર. અને મને આ જોતા જ ખબર પડી જાય કે આ જે પહેલો ઓપ્શન છે એનું પારિમાણિક સૂત્ર આના જેવું આવેલું છે. તો કે ના સાહેબ, અમને એના જેવું બિલકુલ પણ પારિમાણિક સૂત્ર દેખાયેલું નથી, એટલે મેં આને ક્રોસ કરી દીધો. આ ખોટું છે.
પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે. સેમ એવી રીતે સમજ. જે બીજો ભાગ છે ને સમજ. તો કે સર બીજામાં શું છે? બી સમજ યાર. કહી દીધું 1/2 mv² સાહેબ. જો પેલું વેક્ટર લખ્યું છે એ રાઈટ સમીકરણ છે, પણ આપણે જોઈ લઈએ કે જે 1/2 mv² છે વિદ્યાર્થી મિત્ર, અહીંયા 1/2 આ જે 1/2 છે સંખ્યા છે, સંખ્યાનો એકમ નથી. માર એને ગોલી બેટા, જેનો એકમ નથી એનું પારિમાણિક સૂત્ર નથી યાર. 1/2 ને માર ગોલી સાઈડ ઉપર. મજાક હા બેટા, કે બંદૂક લઈને હાથે પપ્પાની હોય તો ફોડી નહીં કાઢતો મોબાઈલ પર. પપ્પા બીજો પણ લઈ નહીં આપે ને સાવન સરનું નામ નહીં દેવાય ભાઈ. ચાલ એમ તો એમ એટલે સાહેબ આવે કિલોગ્રામ એકમ. હને એકમ બેટા શું કેમ છું? એકમ. આ બરાબર નહીં ભાઈ, એકમ લખો. વેગ એટલે તો કે વેગ એટલે મીટર પર સેકન્ડ, પણ સર વેગ બે વાર છે, મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. હા કે ના સર? પારિમાણિક સૂત્ર આવી ગયું. જો ચેક કરવા ઉપર. કેજી કેટલી વાર? એક વાર. લંબાઈ કેટલી વાર? બે વાર. સમય કેટલી વાર? નીચે બે વાર, તો કેટલા? -2. અને તેથી અમને જોતા ખબર પડે સર, તેથી અમને જોતા ખબર પડે કે આ જે છે ને સર, આ જે છે ને એ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. ચલ એવી રીતે શરૂઆત કરીએ ત્રીજાની. કોની? તો કે ઓપ્શન સી યાર. કોણ છે બેટા? સી. આ જ જે મેઇન છે જે સર સમજાવવા માંગ્યા. સી માટે એવું કીધું કે 3/16 શું? mv². તો વિદ્યાર્થી મિત્રો આ જ એ રીઝન હતું જેના માટે આ દાખલાને આપણે ડેપ્થમાં સમજી રહેલા છે કે આ એમ એટલે દળ, ફરી પાછું કિલોગ્રામ, વેગનો વર્ગ એટલે કે મીટર પર સેકન્ડ, વર્ગ એટલે કે આનો પણ વર્ગ અને આનો પણ વર્ગ. એ રીતે જો જોવા જામ તો સર આ શું થયું? આ તો પાછું સેમ આવ્યું. કિલોગ્રામનો એક વાર દળ છે, લંબાઈ બે વાર છે અને સમય અહીંયા -2 વાર, કારણ કે નીચેથી ઉપર આવ્યો. તો સર અમને ખબર પડે કે આનું પણ પારિમાણિક સૂત્ર ઉપર કે જેવું જ આવ્યું. હા કે ના? તો બેટા એ જ કેમ છો કે આ સાચું છે, પણ કઈ દ્રષ્ટિએ? તો કે બેટા પારિમાણિક. કઈ દ્રષ્ટિએ? પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. પણ હકીકતમાં આ સમીકરણ બેટા જ્યારે તમે મેથેમેટિકલી સ્ટેપ બનાવો છો, ફંડામેન્ટલી જોવો છો તો આ ખોટું છે. એટલે કે ખરેખર ખોટું છે. ખરેખર કેવું છે બેટા? ખોટું છે. પણ પારિમાણિક સૂત્ર એવું કે એ કેવું છે યાર? સાચું છે ભાઈ, બીકોઝ એનો આન્સર પેલા જેવો આવે. તો જે ભૂલ છે એ શું છે? ભૂલ અહીંયા છે આંકડાકીય માહિતીમાં. સમજી લેલા હશો. અને સર આ જ રીતે હવે મારે ઓપ્શન સી નું શું કરવાનું? તો ચકાસો. શું આનો આન્સર સેમ આવે છે? શું આનો આન્સર સેમ આવે છે? જો બંનેનો આન્સર સમાન હોય તો જ એ સાચું છે, અધરવાઇઝ એ સાચું નથી વિદ્યાર્થી મિત્ર. ઓકે, જો બંનેનો આન્સર સેમ આવ્યો જૂલ જેવો તો જ એ સાચું છે, અધરવાઇઝ એ સાચું નથી. તો આશા રાખું છું કે હવે તમે આ રીતે જે પર્ટિક્યુલર એક સ્ટેપ સમજી રહેલા છો એ તમને ધ્યાન આવી રહેલા હશે. ઓકે, ચલીએ આગળ વધીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્ર, પારિમાણિક સુસંગતતા અને સમાંગતાનો નિયમ બેટા આ એ જ છે કે મેં જ્યારે કોઈ સમીકરણ લખું છું તો આ સમીકરણનો મિનિંગ એવો છે કે જો મેં x બરાબર y લખું તો એનો મિનિંગ એવો છે કે ભલે ને x કોઈ પણ છે, પણ આ x નો જે એકમ છે એ જ એકમ કોનો હશે વિદ્યાર્થી મિત્ર? y નો હશે. એ જ રીતે સમજમાં એક બીજું સમીકરણ લખી દઉં છું. સર શું લખું છું? x = a + b + c - d. હા ને? તો ભલે કઈ બી છે પણ ઇટ્સ ઓકે. અહીંયા આપણને એ ખબર પડવું જોઈએ કે જે x નો એકમ છે એ જ a, b, c અને d આ બધાનો કમ્બાઈનમાં પણ એકમ હોવો જોઈએ. આ બધાનો જ કમ્બાઈનમાં પણ શું હોવો જોઈએ? એકમ હોવો જોઈએ. તો જ તમે કોઈની સરવાળે કે બાદબાકી કરી શકે છે. સાહેબ સરવાળો, હા બેટા સરવાળો કે બાદબાકી કરી શકે છે. એવી રીતે જ બીજી બાબત સમજ. કે માન કે કદાચ ગુણાકાર ભાગાકાર છે તો અહીંયા હું લખું છું કે x = a/b અથવા તો x = y × z. આ એવું ઇન્ડિકેટ કરશે વિદ્યાર્થી મિત્રો, આ એવું ઇન્ડિકેટ કરશે કે આ x નો જે એકમ છે અને આ આખાનો એકમ આ સમાન હશે. આ કેવા હશે? સમાન હશે વિદ્યાર્થી મિત્ર. અને આ લોકો પણ સમાન હશે. એવી રીતે જ આ x નો જે એકમ હશે અને આ કમ્બાઈન નો જે એકમ હશે આ એકમ કેવા હશે? સરખા હશે. બસ આટલી મેટર તારા દિમાગમાં હોવી જોઈએ કે જો કદાચ સરવાળો બાદબાકી છે તો દરેકે દરેક પદના એકમ સેમ અને કોઈ જગ્યાએ ગુણાકાર ભાગાકાર છે તો સીધું ડાબી બાજુ બરાબર જમણી બાજુના એકમો કેવા હોય? સેમ. તો જ આ સમીકરણ બેટા સાચું હોય. બાકી એક બાજુ લીટર હોય ને બીજી બાજુ મીટર હોય તો એની સરખામણી કોઈ દિવસ થઈ શકતી નથી. ઓકે, ચલીએ. તો આશા રાખું છું કે તમે આ બાબતોને અહીં વ્યવસ્થિત સમજી ચૂકેલા છો. હવે એ મુજબ અહીંથી આગળ વધવાની શરૂઆત કરીએ. તમને એક સમીકરણ આપી દીધું યાર, ચલીએ જોરદાર. તમને એક સમીકરણ આપી દીધું અને શું પૂછ્યું છે? ભાઈ પૂછ્યું છે કે આમાં c નો એકમ કયો?
બસ બેટા આ જ છે. બધું ભણી લીધા પછી જો તારથી એમસીક્યુ ના થયા તો યાર શું કરશું યાર, તો શું કરશું યાર. અને યાર મેઇન છે કે સમજ્યા પછી એમસીક્યુ ના સોલ્વ કર. જો એમસીક્યુ લાગી ગયા તો સમજ યાર કે તમારા બી માર્ક્સ એક્ઝામની અંદર લાગી ગયા બેટા. ચાલ સર આ કહેવા શું માંગે તો કે ભાઈ એવું કહેવા માંગે, બહુ સિમ્પલ વાત છે જે કહેવા માંગે છે સમજ. એવું કહેવા માંગે છે કે આ બળ છે ને, આ બળ બરાબર એક્સના છેદમાં ઘનતા છે અને વત્તા સી છે. તો સર તમને એ જ બહુ શાંતિથી સમજાવી ગયા, બહુ શાંતિથી સમજાવી ગયા કે ભાઈ અહીંયા કેટલા પદ થયા તો કે બળ. તો આ બળનો શું હશે, એકમ હશે. તો એવી રીતે આખું એક પદ થયું વિદ્યાર્થી મિત્ર, એવી રીતે આખું એક શું થયું પદ. તો આનો પણ એક શું હશે, એકમ હશે. અને આ કોણ છે, સી, ભલે એકલો છે પણ એનો પણ શું હશે, એકમ હશે. અને આપણે એ જ કહેતા છે ને બેટા, ભાગાભાગીની વાત કરી ગયા ને, સફરજન તો જ વધતા થઈને પણ સફરજન આવે. એટલે એ જ સમજાવું છું. જો સીધી ભાષામાં કેમ બેટા, તો 5 મીટર વત્તા 3 મીટર તો જ તમે એવું લખી શકે કે કેટલા મીટર, 8 મીટર. હા કે ના, આ જ વસ્તુ છે. એટલે આ બળનો એકમ કોણ છે તો કે સર બળનો એકમ ન્યૂટન આવે, કેપિટલ N. અમને એવું ખબર છે એટલે આનો પણ એકમ ન્યૂટન જ વિદ્યાર્થી મિત્ર, અને આનો પણ એકમ શું આવશે, ન્યૂટન જ આવશે. એટલે અહીંથી હું કહી શકું છું કે જે એકમ છે કોનો, સી નો, એ કોણ છે, એ ભાઈ અહીંયા બસ સી નો જે એકમ છે એ કોણ છે, ऑप्शन ए लॉक किया जाए 7 करोड़ के लिए. कितने करोड़ बेटा, 7 करोड़. कौन आपसे, अमिताभ बच्चन जी आपसे बेटा, हॉट सीट पर बैठो ત્યારે, है ना. चल यार આવડી જશે ને, બોલ હા કે બોલ ના મારા વાલા વિદ્યાર્થી મિત્ર યાર. ચલ આશા રાખું છું કે બહુ વ્યવસ્થિત રીતે શીખી રહેલા હશો. એ અને બી ના પરિમાણો જુદા જુદા હોય, બહુ શાંતિથી સમજજો વિદ્યાર્થી મિત્ર. શું કીધું, એ અને બી ના પરિમાણ. સર પરિમાણ એટલે પાછું ભૂલી જાય યાર, પરિમાણ એટલે સાઈઝની વાત નથી બેટા, હા ને, સાઈઝની વાત નથી બેટા. અહીંયા પરિમાણો એટલે કીધું છે કે એ લોકો માટે એકમોની વાતચીત કરી રહેલા છે. કે ભાઈ માન કે એ અને બી ના પરિમાણ જુદા જુદા છે તો કઈ પ્રક્રિયા સક્રિય છે. ચલો ચેક કર, એ વત્તા બી. તો એ વત્તા બી એટલે કે માની લે બેટા કે એક વસ્તુ છે શામાં તો કે કિલોગ્રામમાં, અને બીજી વસ્તુ છે શામાં તો કે માન કે લીટરમાં. તો કોઈને આવડે કિલોગ્રામ વત્તા લીટરનો સરવાળો બેટા, કોઈને આવડે કિલોગ્રામ વત્તા લીટરનો સરવાળો? અથવા માન કે કંઈ ભલતું બીજું જ કહેતા હતા, વિચ ઇઝ નોટ પોસિબલ યાર. માન મેં લીટરના બદલે બીજું કંઈ લખી દઉં, માન કે હું લખી દઉં કિલોગ્રામ અને આ અત્યારે સેકન્ડમાં. તો થતે કિલોગ્રામ અને સેકન્ડનો સરવાળો નહીં થતે. સરવાળો ત્યારે જ થાય જ્યારે એકમ સરખા હોય, અને એકમ આ લોકોના કેવા છે, જુદા જુદા છે. તો સરવાળો થઈ શકશે નહીં. તો સાહેબ જેવી રીતે સરવાળો નહીં થાય એવી રીતે બાદબાકી પણ નહીં થાય, એવી રીતે બાદબાકી પણ ના થાય બેટા. આ પોસિબલ નથી યાર, પોસિબલ નથી યાર, એટલે આ પણ નહીં થાય. સર એ ભાગ્યા બી, તો બેટા સમજ, એ ભાગ્યા બી, એ ભાગ્યા બી ઇટ મીન્સ કે ઉપર કિલોગ્રામ અને નીચે સેકન્ડ. આના હાથે કોઈ ઇશ્યુ નથી, થઈ શકે કોઈનો એકમ કિલોગ્રામના છેદમાં સેકન્ડ આવી શકે, તો થઈ શકે. એટલે કહેવાય બેટા કેમ, એટલે એવું કહેવાય કે જે વિકલ્પ નંબર 3 છે રાઈટ, એ બાય બી એ સાચો છે. એ કેવો છે, સાચો છે. અને સિમિલર સમજ, અને સિમિલર સમજ સબા કંઈક અલગ જ દેખાય છે ને, તો આ જે અલગ દેખાય છે એટલા માટે જ બેટા લાવવામાં આવેલું છે કે જેથી તમે એ પણ માહિતી મેળવી લો બેટા. ઈ રેસ્ટો, આ ઈ રેસ્ટો જે બી છે ને, ઈ રેસ્ટો જે બી છે ને વિદ્યાર્થી મિત્ર, આ ઈ ની ઉપર જે પણ છે અને બોલાશે ચરઘાતાંકીય. શું બોલાશે, ચરઘાતાંકીય. જેમ જેમ મેથ્સ આગળ વધશો તેમ તેમ આ બધી બાબતો શીખશો. ફિઝિક્સમાં પણ જ્યાં આવશ્યકતા પડશે તે જગ્યા ટોપિકને આપણે ટચ કરશું અને જાણી લેશું કે આ શું છે. પણ અત્યારે સમજ કે ઈ એક અચળાંક છે. ઈ એક કોણ છે વિદ્યાર્થી મિત્ર, અચળાંક છે. તો આ ઈ એક અચળાંક છે ને એ બી ઘાત છે. તો તમે કોઈ દિવસ સાંભળ્યું કે આ ઘાત હોય ને બેટા, એ બી કોણ છે, ઘાત. કોઈ દિવસ ઘાતને એકમ સાંભળ્યો કે ભાઈ 2 ની 5 કિલોગ્રામ ઘાત, હા કોઈ દિવસ આવું સાંભળ્યું બેટા, 2 ની 5 કિલોગ્રામ ઘાત? આવું ના હોય, આવું ના હોય બેટા. ઘાતને એકમ નથી. એટલે કે ઘાત જે ઉપર એ બી લખેલી છે બેટા, આ એ બી ઘાત છે એ એકમ રહિત છે. કેવી છે, એકમ રહિત છે. બસ આ જ મેટર એ છે જે મેં તમને સમજાવવા માંગુ છું કે જે દિવસે તમને કોઈની ઘાત દેખાય તો ધ્યાન રાખજે કે ઘાતનો એકમ આવતો નથી બેટા. ચલ બાકી પેલું તો સમજાઈ ગયેલું કે ભાગાકાર છે તો એના છેદમાં બી લખી શકાય છે. ઓકે ચલ આગળ વધ્યા, નેક્સ્ટ. ઓકે, સમથિંગ ન્યૂ વિદ્યાર્થી મિત્ર. ચલિए આ નવાની બાબતો સમજાવવા પહેલા હું અહીં તમને થોડી એક નાની નોંધ આપી દઉં છું. શું નોંધ છે એને શાંતિથી સમજવા ઉપર દરેક વ્યક્તિ ધ્યાન આપશે બેટા. નોંધ આ છે, નોંધ આ છે કે તમે બહુ ભણીને આવ્યા હશો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સેક થીટા, કોસ થીટા, કોસેક થીટા. સર હા કે ના બેટા, હા કે ના યાર? સર બહુ ઉત્સાહમાં આવી જાય બેટા. ઉત્સાહમાં નહીં યાર, બસ તમારી સાથે થોડા જાગતા રહીએ ને.
આ જે થીટા છે ને બેટા એ ખૂણો છે, આ ખૂણો એકમ રહિત છે. કેવો છે બેટા? એકમ રહિત છે. આની માહિતી તમને બધાને હશે, એટલે જ મેં ખાલી સાઇનમાં ભેગા કરીને બતાવી દીધા કે જ્યારે આ થીટા સાઇનમાં છે પણ છે તો થીટા જ ને, તો એકમ રહિત જ છે બેટા. કેવા છે? એકમ રહિત જ છે. એમાં કંઈ વિશેષ ગૂંચવવાની આવશ્યકતા નહીં બેટા. તો સમજ કે કે કીધું y બરાબર આ મુજબનું એક સમીકરણ. સાહેબ આ તો બધું નવું નવું છે, જિંદગીમાં મેં જોયેલું જ નથી. એટલે દરેક શિક્ષક કહે કે સેકન્ડ ચેપ્ટર ભણે ત્યારે ધ્યાન રાખવાનું, કામની વસ્તુ કરવાની, બીજી બધી વસ્તુ નહીં કરવાની. તો ઇન્સાનનો દિમાગ છે ને અંદર પેલું જતું રહે યાર, કે ભાઈ આ બધું કાંથી આવી ગયું કંઈ ખબર નહીં પડી. આ તમે જોશે ક્યારે? તો કે જ્યારે તમે દોલન અને તરંગો ચેપ્ટર ભણશો ત્યારે. ત્યાં સુધી આ દેખાવાનું નથી યાર. તો ત્યાં ગઈને ડિટેલમાં શીખવાના છે, પણ આ તો યાર માહિતી બહાર ના રહી જાય. એટલે તો આ સમીકરણ તમને દોલન અને તરંગની અંદર શીખવા મળશે, જેના માટે હજુ રાહ જોવી પડશે બેટા, જ્યારે આપણે એ ચેપ્ટર પર પહોંચીએ ને ત્યાં સુધીની. તો અત્યારે સર આ લખ્યું છે ને મેં શું કરું? એ કોસ ઓમેગા ટી, આમાં આટલું છે બેટા. તો અહીંયા એકચ્યુઅલી એવું લખ્યું છે, સમજ. અહીંયા શું લખ્યું છે? અહીંયા લખ્યું છે કોસ ઓમેગા ટી વત્તા કેએક્સ. વત્તા કોણ છે બેટા? કેએક્સ. સર આનો મિનિંગ એ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કોસ થીટા છે. અહીંયા કોણ છે? કોસ થીટા છે. અને આ કોસ થીટા એટલે કે આ મુજબ છે, એટલે કે જ્યાં તમે એવું કહી શકો કે થીટા એટલે હકીકતમાં કોણ છે? તો કે ઓમેગા ટી વત્તા કેએક્સ છે. સમજ્યા? ધીમે ધીમે બેટા, થોડું લેવલે ડેવલપ કરી યાર. તો આ થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી પ્લસ શું છે બેટા? કેએક્સ છે. તો સર અત્યારે જ સમજી ગયા કે થીટાનો એકમ નથી. અત્યારે શું સમજી ગયા કે થીટાનો એકમ નથી. થીટા છે એકમ રહિત. થીટા છે એકમ રહિત. તો એનો મિનિંગ એવો થાય કે આ ઓમેગા ટી અને આ કેએક્સ બે સરવાળો થઈને બન્યા છે ને, તો આ બંને પણ કેવા હશે? એકમ રહિત હશે. આવું આપણને અહીંયાથી નોલેજ મળે કે યાર આ છે ખૂણો છે કોસ થીટા, થીટા જ છે. થીટાનો એકમ નથી, તો આ લોકો બે સરવાળાથી બનેલા છે, એટલે એનો પણ એકમ નથી. આશા રાખું છું કે મગજ તમારે એક્સેપ્ટ કરે છે. તો સવાલ સમજ, આ સંબંધ એટલે કે આ સમીકરણમાં ખાલી જગ્યાના અને કેએક્સના પરિમાણ સમાન છે. તો ભાઈ આ કેએક્સ ને જો યાર, ભાઈ આ કેએક્સ ને જો, તો કે અહીં જે કેએક્સ છે ને, અહીં જે કેએક્સ છે એકચ્યુઅલી કેએક્સ નું તો પરિમાણ જ નથી બેટા. કેએક્સ કેવો છે? એકમ રહિત, એટલે કે પરિમાણ રહિત છે. તો હવે તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે એનો પણ એકમ નહીં હોય. તો આમાંથી બેટા એવો એક ઓપ્શન કાઢ કે જેનો એકમ ના હોય. હને સર હવે એ બધું મને કેવી રીતે ખબર પડશે? તો તમને ખબર પડે એના માટે હું એક સરળ વસ્તુ બતાવું છું કે વિદ્યાર્થી મિત્ર આ વાય જે છે ને એને બોલાય સ્થાનાંતર. શું બોલાય? સ્થાનાંતર. અને એનો એકમ મીટર આવે. આ એને બોલાય કંપ વિસ્તાર. ટેન્શન ના લેતો, આ બિલકુલ પણ ના ગોગતો, પણ છે તો સાવંતસરની ફરજ છે કે બતાવવું પડે. બાકી તને બધી વસ્તુ દોલન અને તરંગમાં પાછી એકવાર રિપીટ થવાની છે, પણ સમજ યાર. કંપ વિસ્તાર એ પણ અંતર તો મીટરમાં આવે. તો જે દિવસે આ એ છે મીટરમાં છે અને વાય છે એ પણ મીટરમાં છે, તો ચેક કર મીટર અને મીટર આ ઉડી જાય એટલે ખબર પડે કે આ પણ કેવું છે? એકમ રહિત છે. એટલે કે કોના જેવું છે? કેએક્સ જેવું છે. એટલે ખબર પડે કે ઓપ્શન નંબર 2 કે જે એ બાય વાય છે, જે એ બાય વાય છે બેટા, એ પોતે તમારો જવાબ છે. કોણ? તો કે એ બાય વાય. કોણ? તો કે એ બાય વાય. સોરી કોણ વિદ્યાર્થી મિત્રો? એ બાય વાય. એ પરિમાણ નથી ધરાવતો અને કેએક્સ પણ એવો છે જે પરિમાણ ધરાવતો નથી. બહુ શાંતિથી 2 મિનિટ ફરી પાછો સાવંત જે બધું બોલી ગયા છે એને એકવાર ડિસ્પ્લે પર ચેક કર વિદ્યાર્થી મિત્ર. બધું એકવાર જોઈ લે પાછું શું લખ્યું છે, એકવાર જોઈ લે બધું પાછું. ચાલો, શું આશા રાખું છું કે બેટા આ ટોપિક તમે એ સુધી સમજાવશો. સર આગળ વધારીએ. ઓકે, આગળ વધારીએ. ચલીએ નેક્સ્ટ. પારિમાણિક વિશ્લેષણની શું છે? મર્યાદા. તમને અત્યાર સુધી ભણાવતા મેં એ પ્રયત્ન કર્યો છે કે તમને મર્યાદા પણ ફીલ કરાવી શકો. રાઈટ છે સર? તમે વળી કાં અમને મર્યાદા ફીલ કરાવી? હા ને, તમે કાં મર્યાદા ફીલ કરાવી? સમજ યાર, કેમ મર્યાદા ફીલ નથી કરાવી તમને? એવી કેટલી બધી જગ્યા હતી જ્યાં મેં તમને એવું કીધું હતું કે કંઈક મર્યાદા છે. શું? પહેલી મર્યાદા અહીંયા ચેક કર બેટા. એટલે હું તમને લખી આપું, અહીંયા હું તમને એ લખી આપું એટલે તમને યાદ આવે કે આ જે પ્રાયોગિક મૂલ્ય આવ્યું ને બેટા, આ એક મર્યાદા છે. સર કેમ? કારણ કે આ પારિમાણિક સૂત્ર થોડી શોધીને આપી, આ એને શોધીને નહીં આપેલી બેટા, એ તો તમારે કોઈ અલગ રીતે મેળવવી પડી. તો પહેલી મર્યાદા કે પારિમાણિક સૂત્ર દ્વારા આ અચળાંક કે છે
એનું મૂલ્ય કેટલું છે એ ખબર નથી પડતું. બીજો કે અત્યારે તો એનો એકમ નથી તો તમે મૂલ્ય લખી દીધું, પણ બાય ચાન્સ માન કે કદાચ એવો એકમ હોય કે જેનો એવો કોઈ અચળાંક હોય જેનો એકમ આવતો હોય તો તમે કેવી રીતે લાવશો? તો પ્રોબ્લેમ પડી ગઈ. તો પછી બેટા પારિમાણિક સૂત્ર કામ લાગતા નથી. એટલે વિદ્યાર્થી મિત્ર સમજજો કે આજે મર્યાદાઓ છે એમાં મર્યાદામાં હું કેમ છું કે જ્યારે પણ રાઈટ છે, જ્યારે પણ અહીંયા અચળાંક આવે છે તો અહીંયા આપણને જે અચળાંક છે એ અચળાંકની માહિતી મળતી નથી. રાઈટ છે, માહિતી મળતી નથી. બીજું એ સમજ કે કદાચ અચળાંક એકમ વાળો હતો તો આ પદ્ધતિ કામ જ ન લાગતા, કારણ કે આપણી પદ્ધતિ તો જ ચાલુ થઈ જો અચળાંકને એકમ નથી. તો સમજે કે જો કોઈ અચળાંક છે, જો કોઈ અચળાંક એકમ ધરાવતો હોય તો આ પદ્ધતિ શક્ય નથી. રાઈટ, તો આ પદ્ધતિ અથવા પદ્ધતિથી શક્ય નથી યાર, હે, નહીં કરી શકાય યાર, આ પદ્ધતિથી એવું થવાનું નથી. સર બીજી વાત કરો યાર, તો બેટા માન કે ઘણા સમીકરણ એવા આવે જેમાં સાઇન અને કોસ બી આવે, તને સર એ પણ ફીલ કરાવી દીધું. જો કે અમુક એવા પણ સમીકરણ છે જ્યાં સાઇન અને કોસ બી આવે, તો એ સાઇન અને કોસ તો પોતે એકમ રહી છે, આના પારિમાણિક સૂત્ર આવે જ નહીં. તો કોઈ સમીકરણમાં એ છે કે નથી ખબર કેવી રીતે પડે યાર? નહીં ખબર પડશે, ખબર જ નહીં પડશે કે પારિમાણિક સૂત્ર વાળું કોઈ એમાં છે કે નથી યાર. તો સમજ યાર કે જ્યારે કોઈ એવી બાબત હોય, રાઈટ છે, જેમ કે સાઇન થીટા, જેમ કે ટેન થીટા અને આ રીતે બીજા બધા, એટલે કે ત્રિકોણમિતીય વિધેય. કયા વિધેય? ત્રિકોણમિતીય વિધેય. તો જ્યારે ત્રિકોણમિતીય વિધેયો છે, આ વિધેય અનુસારના જો કોઈ સમીકરણ હોય તો આ સમીકરણ મળતા નથી અથવા તો મેળવી શકાતા નથી. રાઈટ છે, આશા રાખું છું કે તમે આરામથી આ બધું સમજી રહેલા હશો. અને સર બીજી કોઈ મર્યાદા ખરી? તો બેટા સમજ, જો કોઈ રાશિ, અગત્યનો છે, થોડું અલગ છે, સમજાવું છું બેટા. જો કોઈ રાશિ 3 થી વધુ રાશિ ધરાવતી હોય તો તે આ પદ્ધતિથી મેળવી શકાશે નહીં. આ મુજબનું પણ એક સ્ટેટમેન્ટ તમને બુકમાં જોવા મળશે. તો સર આ સ્ટેટમેન્ટ કહેવા શું માંગે છે? તો સમજ યાર, તમને જે દિવસે સાવંત સરે ભણાવ્યું આવર્તકાળનું પારિમાણિક સૂત્ર. કોનું પારિમાણિક સૂત્ર વિદ્યાર્થી મિત્રો? આવર્તકાળનું. આ આવર્તકાળના પારિમાણિક સૂત્રમાં હવે બહુ દિમાગ આપીને સમજશે કે યાર અહીંયા 3 ઘાત m, l અને t ની હતી, અનુક્રમે m, l અને t ની હતી. તો જો 3 mlt ની ઘાત હતી, તમારા 3 સમીકરણ તૈયાર થયા અને મને આન્સર મળી શક્યા. પણ મેથ્સનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, 3 સમીકરણ તો 3 અચળાંક હોવા જોઈએ. 3 સમીકરણ અને 3 અચળાંક હોય ને તો જ સોલ્વ થાય. માન કે કદાચ સમીકરણ કેટલા છે? 3 અને અચળાંક કેટલા છે? 4. તો એ જિંદગીમાં ક્યારેય સોલ્વ નહીં કરી શકાય બેટા. સાંભળજો હું જે કેમ છે. અચળાંક કેટલા છે? તો કે ભાઈ 4. સમીકરણ કેટલા છે? 3. તો એનું સોલ્યુશન ના આવી શકે. જેટલા અચળાંક મિનિમમ એટલા સમીકરણ જોઈએ તો જ તમે સોલ્યુશન સુધી પહોંચી શકો છો. રાઈટ છે, તો બસ એ જ વસ્તુ મેં કીધી કે અહીંયા 3 સમીકરણ બનતા છે, તો 3 રાશિઓ સુધીના તમે આન્સર લાવી શકશો. થી વધારે કોઈ હોય તો એ આપણને મળી શકશે નહીં. તો બસ આ થોડી એની મર્યાદા હતી બેટા. એટલે શરૂઆતથી ટોપિકને ચાલુ કર્યો, એકદમ પ્રારંભ આપ્યો આપણે. પારિમાણિક સૂત્ર શું છે ત્યાંથી લઈને જેટલા બી થઈ શકે એવા અલગ અલગ એમસીક્યુને સમજવા પ્રયત્ન કર્યા, પણ થોડા લેવલવાળા એમસીક્યુને પણ હવે ધીમે ધીમે પ્રયત્ન કરીએ કે સર બીજું તમે અમને શું સમજાવી શકો એવું છે બેટા. ચલ સમજ બેટા, થોડા એમસીક્યુ છે એને આપણે અહીંથી સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. ચલ આશા રાખ યાર કે અહીંયાથી કમ્પ્લીટલી શીખીને જ જવું છે બેટા, હે ને? આશા નહીં રાખ, પણ આશાની સાથે સાથે બેટા પોતાના કામની ઉપર પણ વિશ્વાસ રાખ યાર. ચલ સર, એક ભૌતિક રાશિ z છે. આ z નું પારિમાણિક સૂત્ર આ મુજબ છે. તેનું દળ, લંબાઈ, સમયના માપનમાં ત્રુટિ. હવે જો આવતે ને કેટલા બધા બૂમ પાડતા હતા, સર ત્રુટિ તો સિલેબસમાં છે નથી. તો છે નથી તો અમને શું કામ ભણાવતા છે? બેટા સિલેબસમાં નથી ઇટ મીન્સ કે એવું નથી કે તમને આવડે નહીં તો ચાલી જાય. બેટા એ આવડવી જરૂરી છે, કારણ કે કોઈ બી ચેપ્ટરમાં આ રીતે આવીને ભેગું થશે. સમજાય છે? એટલે સાવંત સરે તો જ ભણાવ્યું છે જો તમારા માટે એકચ્યુઅલમાં કામનું છે. નથી કામનું, ઇરરિલેવન્ટ છે, તો હું શું કામ સમય બગાડીશ મારો ખુદનો પણ બેટા? બીકોઝ મારી પાસે બી એક ટાઈમ છે, જે ટાઈમમાં જ મારે તમને ડિલિવર કરવાનો છે બેટા. એક યોગ્ય કન્ટેન્ટ તમારા સુધી પહોંચાડવાનો છે. મને બી શોખ નથી કે હું સમય મારો બગાડું કે તમારો બગાડું બેટા. રાઈટ છે? ચલો
ચલ તો સમજ યાર કે હવે અહીંયા એવું પૂછ્યું છે, અહીંયા એવું પૂછ્યું છે કે જે ઝેડ છે ને બેટા, આ ઝેડ નો શું છે પારિમાણિક સૂત્ર આપી દીધો. આવું છે એમ ની એ, એલ ની બી અને ટી ની કેટલી છે -c. દળ લંબાઈ અને સમયના માપનમાં ત્રુટિ કહી દીધી. તો કે ભાઈ તમને આમાં એમ માં ત્રુટિ કીધી α% લેવાની. આ પ્રતિશત ત્રુટિ જે ભણ્યા છે હવે એને આવડે છે, કોઈ ટેન્શન નહીં હશે. β% અને g% છે બેટા. જી નહીં બેટા, અહીંયા જી નથી બેટા, અહીંયા γ% છે. તો ભૌતિક રાશિ z ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો. હવે સમજો ભાઈ કે હવે અહીંયા કેવી રીતે આવે, રાઈટ. જો જે સમજી ગયા ને એને મજા આવી ગઈ યાર. તો z ની પ્રતિશત ત્રુટિ એટલે Δz ના છેદમાં z ગુણ્યા કેટલા કરવાના 100. એવી રીતે આની ત્રુટિ કેટલી, તો કે જ્યારે કોઈ સમીકરણ હોય એને જ મેં સીધું લાગુ પાડું MLT માં. તો સમજ યાર, બહુ સિમ્પલ સમજ પડશે. આ એમ જે છે ને બેટા, એના માટે એવું લખી શકાય Δm ના છેદમાં m પ્રતિશત ત્રુટિ ને તો ગુણ્યા 100. એવી રીતે L માટે એવું લખી શકાય, રાઈટ, કે Δl ના છેદમાં L ગુણ્યા કેટલા 100. તમારે લખવો નથી પણ હું ખાલી સમજાવી રહેલો છે. અહીં જે ટી છે ને તેવું લખાય કે Δt ના છેદમાં t ગુણ્યા કેટલા 100. જે સમજ જેને ખબર છે કે આને પ્રતિશત ત્રુટિ કહેવાય છે, હા કે ના. હવે જ્યારે પણ ત્રુટિમાં આ રીતની ઘાત હોય તો આપણે એવું સમજેલા છે કે જ્યારે પણ ઘાત હોય ને વિદ્યાર્થી મિત્ર તો ઘાત આગળ આવી છે. તો આની ઘાત એ છે, ભલે પ્લસ હોય કે માઇનસ હોય ઓલવેઝ આમાં પ્લસ જ આવે. જે સમજાવે છે ને આઈડિયા છે બેટા, એટલે જેને કાળજી રાખીને એ અહીંયા મજા લેશે. હવે અને જે સી છે ને બેટા, ભલે ઘાત માઇનસ કે પ્લસ હોય ઓલવેઝ અહીંયા પ્લસ જ આવે. કેમ? કેમ કે ત્રુટિમાં હંમેશા સરવાળો થાય. એ બાબત આપણે સમજી ચૂકેલા છે. હવે સમજ કે આ શું છે, આ શું છે, તો કે સર આને કહેવાય ઝેડમાં કઈ ત્રુટિ, તો કે પ્રતિશત ત્રુટિ. અને આ પ્રતિશત ત્રુટિ કેટલી છે, તો કે આન્સર આવી ગયો. તો કે સાહેબ કઈ રીતે આન્સર આવી ગયો, તો કે ચેક કરી યાર. આ એ દળમાં ત્રુટિ કેટલી છે α%, હા કે ના, વત્તા બી ચેક કર. લંબાઈમાં ત્રુટિ કેટલી છે β% વત્તા સી ચેક કર. નેક્સ્ટ સમયમાં ત્રુટિ કેટલી છે γ%. એટલે કે આ બધું જે છે એ સામા છે, ટકામાં છે. અને આ રીતે જોતા મને ખબર પડે કે α એ β b c γ. સો જે વિકલ્પ નંબર 3 છે, હવે એને લોક કરો સાહેબ 7 કરોડ રૂપિયા માટે. એટલા માટે બેટા 7 કરોડ માટે. આશા રાખું છું કે હવે આ MCQ પણ તમ લોકોને ડેફિનેટલી સમજ પડી હશે. સો આ ઓરિએન્ટેડ જે બી MCQ હોય એની પ્રેક્ટિસ આપણે કરવી આવશ્યક વસ્તુ છે બેટા. ચલીએ આગળ વધતા ગયા. નેક્સ્ટ આગળ એક સમીકરણ આપેલું છે. ચલિયા સમીકરણ આપી દીધું કે y બરાબર 2a sin kx ઓમેગા t. સર તમે કહીને એ પહેલા અમે કહી દઈએ, આને સ્થાનાંતર કહેવાય. અમે સમજી ગયા. આ એ જે છે ને અથવા 2a એને કંપ વિસ્તાર બોલાતું હશે. ભલે અમે આને દોલન ચેપ્ટરમાં ભણવાના છે. સાઇન એટલે ખૂણો, તો kx નો એકમ આવતો નથી. kx કેવો છે, એકમ રહી છે. બધું સમજાયેલું હશે. ઓમેગા ટી બી ખૂણો થઈ ગયો એટલે ઓમેગા ટી પણ કેવો હશે, એકમ રહિત હશે. ચલ થેન્ક યુ બેટા. આટલી બાબત તને સમજાઈ ગયેલી હોય ને તો થેન્ક યુ યાર, સરસ જોરદાર રીતે ભણ્યું છે. જ્યાં એ અને એક્સ એ મીટરમાં છે, આવી ગયું ને, એ અને એક્સ. સાહેબ એક્સ ક્યાં છે, અહીં અંદર અંદર છે બેટા. ઓમેગા કોણીય આવૃત્તિ. સાહેબ આ કોણીય આવૃત્તિ એટલે શું, રાહ જો ચેપ્ટર ચાક ગતિ ભણશો તે દિવસે ઇન ડિટેલ સમજાવું છું બેટા. એ બાય કે નો પારિમાણિક સૂત્ર શોધો. કોનું યાર, એ બાય કે નો પારિમાણિક સૂત્ર. સર એ એટલે તમને આઈડિયા આવે, એ એટલે તો ખબર પડે કે તમે કંઈક નામ કીધું કે કંપ વિસ્તાર જેવું છે. આ કંપ વિસ્તાર એટલે શું બેટા, તો સમજ યાર, અહીંયાથી સ્થાનાંતર આપવું, મેક્સિમમ સ્થાનાંતર જેટલું બી જાય ને મેક્સિમમ, એને કહેવાય કંપ વિસ્તાર. લખી રાખું છું કે એ એટલે મહત્તમ સ્થાનાંતર વિદ્યાર્થી મિત્રો. અને એટલે ખબર પડે કે એનો જે એકમ છે એનો એકમ તૈયાર થાય બેટા, સ્થાનાંતર જ છે ને એટલે મીટર. કયો એકમ તૈયાર થાય, મીટર. એ તો આવી ગયો પણ છેદમાં કે છે. અહીંયા આપણી પાસે છે સાઇન કે એક્સ. શાંતિથી સમજે, બધી વસ્તુની આઈડિયા આવશે. આપણી પાસે કોણ છે, તો કે સર સાઇન કે એક્સ છે. ઇટ મીન્સ કે આ જે કે એક્સ છે ને એક રીતે ખૂણો છે. એક રીતે કોણ છે બેટા, ખૂણો છે. માટે ખબર પડે કે કે નો એકમ શું બેટા, તો કે ભાઈ કે નો એકમ શું, થીટા. થીટા નો એકમ નથી, રેડિયન છે પણ એનું કોઈ પારિમાણિક સૂત્ર નથી. આ એક્સ નીચે ગયો એટલે કે નો એકમ બરાબર 1 છેદમાં કોનો એકમ, એક્સ નો એકમ. અને સર એક્સ એટલે કોણ છે, અંતર છે. એટલે એકચ્યુઅલમાં એકમ બન્યો 1 છેદમાં એક્સ એટલે અંતરનો એકમ મીટર બેટા. તો તૈયાર થયું એનો એકમ મીટર અને કે નો એકમ થયો 1 છેદમાં મીટર. તો હવે આપણે આનો જવાબ લાવવાના. ચેક કરીએ બેટા, હવે આપણે આનો જવાબ લાવવાના કે સર કોનો એકમ લાવવાનો છે, એ બાય કે નો. કોનો એકમ લાવવાનો છે, એ બાય કે. તો લખું છું મેં એ બાય કે. આ એ બાય કે માટે એ નો બેટા એકમ શું છે, મીટર. કે નો એકમ શું છે, 1/મીટર. તો આનો એકમ શું થયો, મીટર સ્ક્વેર. શું એકમ થયો, મીટર સ્ક્વેર. પણ સર ખાલી એકમ નહીં, પારિમાણિક સૂત્ર બનાવો. તો ભાઈ મીટર સ્ક્વેર છે. કોણ છે, મીટર સ્ક્વેર છે. તો હવે મારે કરાવવું પડે કે તમને આવડે, મીટર સ્ક્વેર છે મારે કરાવવું પડે કે તમને આવડે. ચલ તો અહીંયાથી
અહીંયાથી કોમેન્ટ 5 વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કઈ 5 જો તમે આટલું પ્રોપર સમજી ચૂકેલા છો સાઈડ પર કેમ સો બેટા જો તમે આ કમ્પ્લીટલી સમજી ચૂકેલા છો તો મને અહીંયા તમારા લોકોની કોમેન્ટ 5 શું આન્સર આવે છે એ હવે તો તમને ખબર પડી જાય કે સર એકમ મીટર સ્ક્વેર છે બચ્ચું વસ્તુ છે બહુ આરામથી શોધી લેશું કે આમાં શું થવાનું છે બોલ હા કે ના વિદ્યાર્થી મિત્ર અને બસ એ રીતે હવે આજે ઘરે બેસીને તમારા માટે આવા જ 2 ચુનૌતી ભરેલા MCQ છે જેને તમારે સોલ્વ કરવાના છે અને હું રિપીટ કરાવીશ બેટા જ્યારે પણ તમને તકલીફ થઈ હશે ત્યારે પણ જો તમે આ ચુનૌતી ભરેલા 2 ક્વેશ્ચનને બહુ સરળ રીતે કર્યા છે ને તો આશા રાખજો કે તમને આ ટોપિક બહુ સરળ રીતે બેટા સમજ પડી ગયેલો છે રાઈટ છે બસ આ જ રીતે દરેક ટોપિકોને વ્યવસ્થિત અહીંથી અભ્યાસ કરતા રહીશું વિદ્યાર્થી મિત્ર આના પછી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે સુરેખ પથ પર ગતિ ચેપ્ટર નંબર 2 ની એ જે ચેપ્ટર છે એની અંદર પહેલા આપણે મૂળભૂત વસ્તુઓને ભણીશું જેમ કે ચેપ્ટર માટે આવશ્યક છે કે આલેખ શું છે ચેપ્ટર માટે આવશ્યક છે કે સંકલન અને વિકલન શું છે જે વિદ્યાર્થી મિત્રોને ડિફિકલ્ટ લાગતું હોય છે તો આપણે ચેપ્ટર 3 શરૂઆત કરીશું એ શરૂઆત આપ્યાની સાથે આ બેઝિક જે પણ મેથેમેટિકલ ટૂલ છે બધા સમજવાના જરૂરી છે એ આપણે એકવાર સમજી લેશું ત્યાર પછી આપણે એ ચેપ્ટરની ડેપ્થમાં જશું રાઈટ છે તો મળતા રહીશું અને પછીના લેક્ચરની અંદર આગળના ચેપ્ટરને કન્ટિન્યુ કરવા માટે ત્યાં સુધી ઘરે રહો અને પોતાની પ્રગતિ કરતા રહો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ